મિનિટ બ્રીફ કરી દઈએ. નેમિયાના પુસ્તક પરથી થોડોક સમય પ્રભુએ બોજ આપ્યો કે આ વર્ષનું જે વચન છે તે આ વર્ષ પૂરું થાય તે પહેલાં થોડાક જે વિચારો ઇમ્પોર્ટન્ટ છે તેની ઉપર જે થોડુંક ધ્યાન પ્રભુએ દોર્યું છે એને આપણે સમજીએ અને સાંભળીએ. કારણ કે એ મોટો કાળમાં લેવાયેલું વચન છે, તેને એમ જ છોડી દઈએ તો એ યોગ્ય નહીં ગણાય. માટે પ્રભુએ બોજ આપ્યો કે થોડોક એના પર વિચાર કરીએ. તો ગઈ વખતે આપણે થોડુંક જોયું હતું નિર્બળતાની અંદર, લિમિટેશનની અંદર. આજે પણ પ્રભુ આપણને થોડી કૃપા આપે. તો નેમિયા કોણ હતો તે પણ મેં કહ્યું હતું. એ એક પાત્રવાહક હતો. પાત્રવાહક એટલે કે રાજાને જે દ્રાક્ષારસ આપે તેના પ્યાલામાં, એને જે પ્યાલો ભરે તે ભરનાર વ્યક્તિ, એટલે તેનો પાત્રને ભરનાર વ્યક્તિ પાત્રવાહક તરીકે નેમિયા હતો. અને એ ફારસીઓનો રાજા, જેના વિશે લખવામાં આવ્યું છે 2 અધ્યાયની 1 કલમ, અર્તહસ્ત રાજા, જે દરિયાવેશ રાજા પછી ઝેરોક્સ રાજા આવ્યો, અને ઝાયરસ પછી જે અર્તહસ્ત રાજા આવ્યો. અર્તહસ્ત રાજા જે હતો તે એસ્તરનો સાવકો પુત્ર હતો. એસ્તર વિશે તમે જાણો છો. એસ્તર જે ઝેરેસની પત્ની હતી, અને એનો સાવકો પુત્ર અર્તહસ્ત રાજા હતો. અર્તહસ્ત રાજા એ ઈસવીસન પૂર્વે 455ની અંદર એણે એઝરાને કૃપા દેખાડી કે જેથી કરીને એક એઝરાને યરુશલેમ મોકલે. અને તેણે સૌથી પહેલાં અહીંયા આવ્યો અને ઝરુબાબેલે જે મંદિર બનાવ્યું હતું તેમાં એણે પ્યોરિફિકેશનનું અથવા તો તેનું શુદ્ધિકરણનું કામ કર્યું. તે એઝરાના પુસ્તકના 7મા અધ્યાય પછી, લગભગ 8મા અધ્યાય પછી તમને જોવા મળશે. પરંતુ એઝરાના પુસ્તક 1 થી 6 અધ્યાયની અંદર આપણે ઝરુબાબેલને જોઈએ છીએ. ઝરુબાબેલ સૌથી પહેલાં આવ્યો, કે જેણે આવીને ઝરુબાબેલે આવીને સૌથી પહેલાં મંદિર બનાવ્યું. મંદિર કે જે આપણે જાણીએ છીએ કે નબુખારનેસર રાજા આવીને બાળી ગયો, તેને નેસ્તે નાબૂદ કરી નાખ્યું, તેને તોડી ફોડીને બહુ નુકસાન તે લાવ્યું, અને પ્રભુ તરફથી હતું. અને એ પ્રભુએ એને મોકલેલો હતો. નબુખારનેસર શેતાન તરફથી નહોતો. ડોન્ટ થિંક સો, એ પ્રમાણે નહીં વિચારતો. પ્રભુએ એને મોકલેલો. ક્યાં વાંચીએ છીએ? યર્મિયાનું પુસ્તક, તેનો 27મો અધ્યાય. હા, થોડીક કલમોથી શરૂઆત કરીએ જેથી થોડું થોડું તમને ખ્યાલ આવશે. યર્મિયાનું પુસ્તક થોડું ફાસ્ટ જઈશું જેથી કરીને તમે કલમ ફટાફટ કાઢજો. તમારા ત્યાં આગળ વચન આપવા માટે મને થોડી ધીમેથી ચાલવું પડે છે, કારણ કે તમને ઘણું સમજાવવું પડે છે. જો તમે જાણતા હોત તો હું ઘણું ફાસ્ટ જઈ શકતો. 27મો અધ્યાય યર્મિયા 27 અને 5 થી 7 કલમ વારાફરતી વાંચીશું. 5મી હું વાંચીશ. મેં મારી મહાન શક્તિથી, એટલે પ્રભુ કે છે આ, મારા લાંબા કરેલા ભુજથી પૃથ્વીને તથા પૃથ્વી પરના મનુષ્યને તથા પશુઓને મેં ઉત્પન્ન કર્યા, અને મને યોગ્ય લાગે તેને હું તે આપું છું. 6ઠ્ઠી કલમ. તેના દેશને માટે નિર્માણ થયેલો સમય આવે ત્યાં સુધી સર્વ પ્રજાઓ તેના પુત્રની તથા તેના પૌત્રની સેવા કરશે, પરંતુ ત્યાર પછી ઘણી પ્રજાઓ તથા મોટા રાજાઓ તેની પાસે સેવા કરાવશે. તો આ વળી જે પ્રજા તથા જે રાજ્ય તેની, એટલે બાબેલના રાજા નબુકદનેસરની સેવા નહીં કરશે ને પોતાની ગરદન બાબેલ રાજાને દૂસરી નહીં મૂકશે, તેને હું નષ્ટ કરીશ, વગેરે વગેરે. હવે જો 25મા અધ્યાયમાં પણ છે 9મી કલમ. 25મો અધ્યાય યર્મિયા અને 9મી કલમ. તેથી હું ઉત્તર તરફથી સર્વ જાતિઓને તેડી મંગાવીશ તથા મારા દાસ એટલે બાબિલનો રાજા નબુખારનેસરને પણ બોલાવીશ, ને તેઓને આ દેશ પર, તેના રહેવાસીઓ પર તથા તેના ચારે તરફના સર્વ દેશો પર લાવીશ, ને હું તેઓનો સંહાર કરીશ, ને તેઓ વિસ્મયજનક તથા ફિટકાર પાત્ર થશે, ને તેઓ સદા ઉજ્જડ રહેશે, એવું હું કરીશ. તો આ યર્મિયા પ્રબોધક દ્વારા પ્રબોધવાણીના રૂપમાં પ્રભુએ કહ્યું નબુખારનેસરને મોકલીશ, જેથી કરીને આ જે દેશ છે યરુશલેમ, એની ઉપર એને નેસ્તે નાબૂદ કરી નાખશે, તેને તે બાળી નાખશે, તેને તેઓ સંહાર કરશે, અને મંદિરને પણ તે લૂંટીને લઈ જશે. પ્રભુ તરફથી મોકલવામાં આવ્યો. પ્રભુએ એને શિક્ષાના રૂપમાં મોકલ્યું. એવી જ રીતે પ્રભુએ જ્યારે ન કેવળ પાડવાના માટે કોઈ પણ બીજા પાત્રને લાવે છે, પણ ઉઠાવવાના માટે પણ પ્રભુ મોકલે છે. એણે કોરેસ રાજાને ઊભો કર્યો. કોને કયા રાજાને ઊભો કર્યો? કોરેસ, જેને સાયરસ કહેવામાં આવે છે. તેને જ્યારે આ નબુખારનેસર 605 BC એટલે પૂર્વ ઈસવીસન પૂર્વે
એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી ગયા એ પહેલાં 605 વર્ષ પહેલાં નબુખાદનેસર રાજા આવીને બધું રેસ્તે નાબૂદ કરીને લૂંટીને જતો રહ્યો. ત્યાર પછી 70 વર્ષ તેઓએ બંદીવાસમાં રહેવું પડ્યું. કેટલા વર્ષ? 70 વર્ષ. કેમ 70 વર્ષ રહેવું પડ્યું છે? મેં લાસ્ટ ટાઈમ કીધું હતું. કેમ 70 વર્ષ રહેવું પડ્યું? કારણ કે તેઓ સાબાત પાડેલા નહીં. શું નહીં કરેલું તેઓએ? તેઓ સાબાત નહીં પાડેલા. સાબાત દિન શું કરવાનું હતું? તેઓએ પવિત્ર પાડવાનું હતું. જો બીજું કાળ વૃત્તાંત, તેનો છેલ્લો અધ્યાય, એટલે 29મો અધ્યાય, 36મો અધ્યાય છે. બીજું કાળ વૃત્તાંત. ઝડપથી આવજો, તમે લખી લેજો કલમો અને ઘરે જઈને તેનું મનન કરજો. આ બધી ઇમ્પોર્ટન્ટ છે. 36મો અધ્યાય, બીજું કાળ વૃત્તાંત, તેનો 36મો અધ્યાય અને તેની 21મી કલમ વાંચો. ઝડપથી વાંચો. એટલે યર્મિયાના મુખથી બોલાયેલું યહોવાનું વચન પૂરું થવા સારું. હા. દેશે પોતાના સાબાતો ભોગવ્યા ત્યાં સુધી, હા. કારણ કે 70 વર્ષ સુધી દેશ ઉજ્જડ રહ્યો. હા. તેટલો વિશ્રામ દેશે પાડ્યો. હા. યહોવાનું વચન પૂરું થવા સારું દેશે પોતાનો સાબાતો. કોણે ભોગવ્યા સાબાતો? દેશે. ત્યાં સુધી, એટલે કેટલા? 70 વર્ષ સુધી દેશ કેવો રહ્યો? ઉજ્જડ રહ્યો. તેટલો વિશ્રામ કોણે પાડ્યો? દેશે પાડ્યો. કેમ? લેવીનું પુસ્તક, તેનો 26મો અધ્યાય. અગાઉથી પ્રભુએ કીધેલું હતું, આજની વાત નથી. લેવી 26 અને તેની 34મી કલમ, 34મી અને 35મી વાંચું છું, તમે ધ્યાનથી સાંભળો. અને જ્યાં સુધી તમારો દેશ ઉજ્જડ રહેશે ને તમે પોતાના શત્રુઓના દેશમાં રહેશો, ત્યાં સુધી તમારો દેશ તેના સાબતો ભોગવશે. હા, ત્યાં સુધી દેશ વિશ્રામ પાડશે ને તેના સાબતો ભોગવશે. જ્યાં સુધી તે ઉજ્જડ રહેશે ત્યાં સુધી તે વિશ્રામ પામશે. એટલે તમે તેમાં રહેતા હતા ત્યારે જે વિશ્રામ તે પામતો ન હતો તે વિશ્રામ તે. પ્રભુએ કહ્યું કે વિશ્રામ વાળે તમારે કંઈ કામ નહીં કરવાનું, તેને એમને એમ રહેવા દેવાનું. પણ તેઓએ વિશ્રામ વાળે શું કર્યું? કામ કર્યું. અને દેશે વિશ્રામ ભોગવેલો નહીં. તો પ્રભુએ આ લોકોને જ કડી મૂકી. શું કર્યું પ્રભુએ? હા, તમે બધા બહાર જાઓ જેથી કરીને દેશ આપોઆપ વિશ્રામ ભોગવશે. આપણે અઠવાડિયામાં કેટલા વાર આવીએ છીએ અહીંયા? એક જ દિવસ. કેટલા દિવસ આવ્યા છે? બાકીના 6 દિવસ શું છે? આ ખાલી રહે. આપણે અહીંયા હોઈએ તો ખાલી રહે? આપણે અહીંયા હોઈએ તો ખાલી રહે આ જગ્યા? તો આપણે શું કરીએ છીએ? ઘરે જઈએ છીએ તો આ ખાલી રહે છે. પ્રભુ એમને કહ્યું તો આખા દેશે વિશ્રામ પાડવાનો છે. 7મો દિવસ એટલે કે શનિવાર, સાબાત દિન પવિત્ર પાડો. એ આજ્ઞા હતી. કારણ કે પ્રભુએ જ્યારે પૃથ્વી બનાવી ત્યારે 7મા દિવસે તેણે વિશ્રામ લીધો અને પ્રભુ ચાહતા હતા કે વિશ્રામ વાર તમે પવિત્ર પાડો. એના ઘણા આત્મિક અર્થ છે. આપણને પ્રભુ હવે વિશ્રામ પાડવાનું કહેતો નથી, પરંતુ આપણા તાંગડી એવા ઘણા બધા છે જે ક્રિશ્ચિયનડમમાં, ખ્રિસ્તીમાં આવ્યા હોવા છતાં બી યહોવા વિટનેસ અને એટલે યહોવાના સાક્ષીઓ અને 7 ડે વાળા, તેઓ આજે પણ શનિવાર તેઓ પાડે. તેઓ રવિવાર રજા નથી રાખતા. ક્યારે રજા રાખે છે? શનિવારે. અહીંયા 7 ડે સ્કૂલ છે ને, તેઓ આજે બી એ પાડે. આપણે દલીલમાં નથી ઉતરવું, પણ હવે આપણા માટે સાબાત દિન નથી. આપણા માટે જે વિશ્રામનો જે છે એનો પણ જે પ્રભુ છે એ સૌથી મોટો, એટલે ઈસુ ખ્રિસ્ત કે જે વિશ્રામનો પણ પ્રભુ છે, વિશ્રામનો દિવસનો બી એ પ્રભુ છે. એણે જ્યારે પુનરુત્થાનમાંથી ઉઠ્યો એટલે પહેલો દિવસ, અઠવાડિયાનો પહેલો દિવસ, એને આપણે પવિત્ર માનીએ છીએ. માટે આપણે રવિવારે રજા રાખીએ છીએ, રવિવારે આપણે પ્રભુની સેવા ભજન કરીએ છીએ વગેરે વગેરે. તો કહેવાનો મતલબ મારે એમ છે કે તેઓએ વિશ્રામ નહોતો પાડ્યો, માટે દેવે શિક્ષા આપી. પેલું બંધ કરી દો. દેવે શિક્ષા આપી અને તેઓએ શું કરવું પડ્યું? 70 અઠવાડિયા એ લોકોએ વિશ્રામ ભોગવ્યો વગેરે. તો કોરેશ રાજાને પ્રભુએ મોકલ્યો. કોને મોકલ્યો? હા, કોરેશ રાજાને મોકલ્યો કે જેથી કરીને ફરી 70 વર્ષ પૂરા થઈ જાય ત્યાં સુધી તેઓએ બળ કરવાનું નથી, ત્યાં સુધી તેઓએ દોડાદોડ કરવાની નથી, ત્યાં સુધી તેઓએ બળવો પણ કરવાનો નથી. પ્રભુની ઈચ્છાને આધીન થઈને ગુલામીના દેશમાં રહેવાનું છે, બાબેલમાં. પ્રભુએ આખો યર્મિયાનું પુસ્તક જો તમે વાંચો તો આ જ કહેવામાં આવ્યું, પણ લોકો માન્યા નહીં. તેઓએ બળવો કર્યો. તો 3 વાર નબુખાદનેસર વારા ફરતી આવ્યો. સૌથી પહેલાં તે થોડાકને લઈ ગયો અને એ શરૂઆતમાં જે લઈ ગયો તેમાં દાનિયેલ અને બીજું જે ગ્રુપ ગયું તેની અંદર હઝકીએલ. આ બંને લોકોને પ્રભુ લઈ ગયા, એટલે ગ્રુપ લઈ ગયા. છેવટે જે છેલ્લો રાજા જો સિદકિયા રાજા અને યોયાકીન, એ બધાને પણ પ્રભુએ ધીમે 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 એ લોકો બાબેલના બંદીવાસમાં જવું પડ્યું. પરંતુ 605થી લઈને 70 તમે વર્ષ ગણો
તો 536ની અંદર ફરીથી પ્રભુએ એ લોકોને મોકલ્યા ઇઝરાયલમાં. 539ની અંદર કોરેશ રાજા આવ્યો. ક્યારે આવ્યો? હા, કોરેશ રાજા 539માં આવ્યો અને પહેલા જ વર્ષે તેણે જાહેર કર્યું એઝરાનું પુસ્તક, પહેલો અધ્યાય, પહેલી કલમ. એઝરાનું પુસ્તક, પહેલો અધ્યાય, પહેલી કલમ. શું કહ્યું? હા હા, મને પૃથ્વીના સર્વ રાજ્ય આપ્યા છે. હા હા, બસ યહોવા તેજ. આ કોણ છે? કોરેશ રાજા, જે ફારસીઓનો રાજા, ઇઝરાયેલી નહીં. તેને દેવે આ સમજણ આપી. હવે યશાયા પ્રભુ કે 170 વર્ષ પહેલા તેના નામ સાથે ભવિષ્યવાણી કરેલી હતી. યશાયાનું પુસ્તક 44મો અધ્યાય, ઝડપથી 28મી કલમ, 44 ને 28. યશાયા 44 ને 28 સાથે મળીને વાંચીએ. તે જ કોરેશ વિશે કહે છે કે તે મારો ઘેટાપાળક છે, તે બધો મનોરથ પૂરો કરશે. વળી તે યરૂશલેમ વિશે કહે છે કે તું ફરી બંધાઈશ અને મંદિરનો પાયો નાખ. હજુ તો મંદિર તૂટ્યું પણ નથી, ત્યારે એણે ભવિષ્યવાણી કરી. તારે એણે કહ્યું કે તું ફરી બંધાઈશ, અને કોરેશ રાજાનો જન્મ પણ થયો નથી, તારે પ્રભુ એના વિશે કહ્યું. અચ્છા, 45મો અધ્યાય, પહેલી કલમ, સાથે મળીને વાંચીએ. યહોવા કહે છે કે કોરેશ મારો અભિષિક્ત છે, તેની આગળ દેશોને તાબે કરવા સારું મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે. તેની આગળ હું રાજાઓની કમર ઢીલી કરી નાખીશ, જેથી દરવાજા ઉગાડવામાં આવશે ને ભાગોળો બંધ કરવામાં. હા, હવે 4th કલમ વાંચું છું, તમે સાંભળજો. મારો સેવક, સોરી, 5મી કલમ, તારી અટક મેં આપી છે કલમ. અચ્છા, 4th કલમ. મારો સેવક યાકૂબને લીધે ને મારા પસંદ કરેલા ઇસ્રાએલને લીધે મેં તો તારું નામ લઈને તને બોલાવ્યો છે, જો કે તે મને ઓળખ્યો નથી, તો પણ મેં તને અટક આપી છે. તો ત્યારથી પ્રભુએ કોરેશના વિશે અગાઉથી કહ્યું કે કોરેશ આવશે અને તે તમને છોડાવશે, ફરી તમને ત્યાં આગળ મોકલશે, તમને જવા દેશે, જઈને તમે ફરીને મંદિર બનાવો. આપણો પ્રભુ આટલો ગહન છે, અગાઉથી તે જાણે છે શું થવાનું છે આપણા વિશે. અગાઉથી તેને ખબર છે આવનાર 10 વર્ષ પછી તમારા મારું શું થવાનું છે, 20 વર્ષ પછી, 25 વર્ષ, તે અગાઉથી તમારા મારા વિશે ઠરાવે છે અને બધું ગોઠવે છે. વન્ડરફુલ લોર્ડ. છતાં આપણામાંના ઘણા આજે બી છાપું શોધે છે અને પેપરમાંથી શોધે છે કે મારું ભવિષ્ય આજે શું છે, મારી કઈ રાશિ છે. તુલા રાશિ છે તો જોશે આજે મારે શું શું આવવાનું છે, શું પ્રોબ્લેમ થવાનું છે. હાઉ મિઝરેબલ. ડોન્ટ ડુ. આપણે એમ નહીં કરીએ. દેવના વચન, દેવની પાસે, તે આપણું જાણે. કદી જ્યોતિષો પાસે જશો નહીં, કદી બુઆઓ પાસે જશો નહીં, તમે અધોગતિમાં આવી જશો વાલાઓ. અંધકારના બાળકોની પાસે જશો નહીં, આપણા દેવની પાસે, જેના હાથમાં ભવિષ્ય છે. હું ઘણીવાર પ્રાર્થનામાં શબ્દ બોલું છું, આપણા દેવના હાથમાં ભવિષ્ય છે. તે કેવું છે? સ્થિર છે. કેવું છે? ધ ફ્યુચર ઇઝ ઇન ધ હેન્ડ ઓફ અવર માઇટી ગોડ. નન કેન, એટલે કોઈ પણ તેને હલાવી શકતું નથી, તેને બદલી શકતું નથી, તેને અટકાવી પણ શકતું નથી. એવો આપણો પરમેશ્વર છે. મેં પાછલા બધા ઘણા સંદેશામાં તેના વિશે લખ્યું છે અથવા કીધું છે. તો તેણે કોરેશને ઊભો કર્યો અને કોરેશે જે શબ્દ વાપર્યા, મારું ધ્યાન એ ખેંચે છે એ શબ્દ. એણે એ પ્રમાણે કીધું કે તમારામાંથી કોઈ જો રહી ગયું હોય અથવા થોડા ઘણા જે હોય તે તેઓ ત્યાં જાય અને ત્યાં ગાડી મંદિર બનાવે, કે જે કંઈ તે બનાવવાનું છે તે બનાવે. એનો અર્થ શું છે કે આ દેવ કોઈ હોય કે ના હોય એને કોઈ ફરક પડતો નથી. ઇઝરાયેલ આખું વેરાન ઉજ્જડ હતું, એને કોઈ ફરક પડતો નહોતો. ત્યાં લોકો હતા ન હતા એને કોઈ ફરક પડતો નહોતો. એ તો સ્થિર, એનાઓમાં સ્થિર શાંતિમાં રહેનાર પરમેશ્વર છે. એને બિલકુલ બી આમ કંઈ એ વિમસમાં નથી. અથવા તો શું કહેવાય, આપણે જેમ કહેવાય તળપાતળ થઈ જઈએ, કેવા આપણે વિવશ થઈ જઈએ, કેટલું બધું વિચારતા થઈ ગયા. અવર ગોડ ઇઝ નોટ લાઈક દેટ. એવી તે નથી આપણો પ્રભુ. એ તો સ્થિર છે એના પોતાની અંદર. એ જ્યારે એ પ્રમાણે કહે છે કે તમારું જો કોઈ રહ્યું હોય તો ત્યાં જાઓ, અને એ દેવ કે જે એકલો જ પરમેશ્વર છે, કે જેણે મને બધા રાજ્યો આપ્યા છે, જેણે મને સર્વની ઉપર અધિકારી ઠરાવ્યો છે,
તેનું નામ છે, ત્યાં તમે જઈને તમે તેનું મંદિર બાંધો. આ શું બતાવે છે વાલાઓ? દેવના કામને માટે આપણે જવાબદાર કે આપણે આધારિત નથી. આપણે હોઈએ કે નહીં હોઈએ એનું કામ થશે. અહીંયા આજે નથી પણ કાલે એ ભરાશે. ઇટ ઇઝ ફ્રોમ ધ લોર્ડ. એ દેવનું કામ છે, એ દેવ છે. આખું વેરાન ઉજ્જળ થઈ ગયેલું હતું, એણે બહારથી ઊભો કર્યો કે જે તેઓને મોકલે, કોરેશ રાજાને. ત્યાં એણે બધો પાવર ને અધિકાર આપ્યો, આ લોકોને નહીં આપ્યો. નો, એ લોકોમાંથી છુટકારો ઉપર નહીં કર્યો, નહીં. બહારથી પ્રભુ લાવ્યો અને એને અધિકાર આપ્યો અને તેને કીધું કે જા, આવે તો તમને મોકલશે. એણે ડિસ્ટ્રોય કરવા માટે બી બહારથી અધિકાર ઊભો કર્યો, એણે ફરી બાંધવા માટે પણ બહારથી અધિકાર ઊભો કર્યો. ભાઈ કેમ? દેવના લોકો નિષ્ફળ ગયેલા છે, થરલી, પૂરી રીતે, સંપૂર્ણ રીતે મંડળીઓ નિષ્ફળ ગયેલી છે. પ્રભુના લોકો આપણે નિષ્ફળ ગયેલા છે. પ્રભુનું કામ કરવાના માટે, પ્રભુનું ઘર બાંધવાના માટે, પ્રભુની મંડળી ઊભી કરવાના માટે વી આર કમ્પ્લીટલી ફેલ. દેવ બીજાઓને ઊભા કરે છે બહારથી અને તેઓ તમને મને કહે છે કે તમે જઈને આ પ્રમાણે કરો. શું એ શરમની વાત નથી? શું એ દુઃખની વાત નથી? શું એ નિંદાની વાત નથી? શર્મિંદગીની વાત છે. આ ભારે શબ્દો જ્યારે મેં મને વાંચ્યા, મારા મનમાં એટલું બધું થયું કે એ એમ કહે છે કે જો તમારામાંથી કોઈ રહ્યું હોય તો જાઓ અને જઈને બાંધો. એના મનમાં શું કરવામાં આવી? પ્રેરણા કરવામાં આવી. ક્યાં વાંચીએ છે? 1 અધ્યાય 1 કલમ. કોરેશ રાજાના મનમાં એવી પ્રેરણા કરી. 1 અધ્યાય 1 કલમ. એઝરા. અવર ગોડ ઇઝ ઇન્સ્પાયર્ડ અવર હાર્ટ. આપણો પ્રભુ આપણા હૃદયોને શું કરે છે? તેજન આપે છે. આપણા મનમાં શું કરે છે? પ્રેરણા કરે છે. જો તમે વાંચશો ને તો એના ઉપર જ બીજું કાળવૃત્તાના 36 અધ્યાય 22મી કલમમાં બી આ જ વાત લખેલું છે. યહોવાનું વચન પૂરું થવા માટે તેના મનમાં યહોવાએ પ્રેરણા કર્યા પ્રમાણે. વાંચ્યું? તેના મનમાં યહોવાએ પ્રેરણા કર્યા. હાઉ અવર લોર્ડ વર્ક્સ. એના માટે કોઈ અશક્ય નથી. રાજાનું મન એના હાથોમાં પાણીના જેવું છે. આમ જેમ વાળે તેમ તે વાળી શકે છે. નીતિવચન કહે છે રાજાનું મન. અધિકારીઓનું મન તેના હાથમાં પાણીના જેવું છે. એ ગમે ત્યાં ફેરવી શકે છે. આજે આપણી વિરુદ્ધ ઘણી સતાવણીઓ થઈ રહી છે. જગા જગામાં આપણા લોકોને મારવામાં આવે છે, સતાવવામાં આવે છે. અમે રસ્તામાં આવતા તો હું ફ્રેન્કલિનભાઈ આ જ વાત કરતા હતા. બહુ દુઃખના દિવસો થઈ રહ્યા છે અને શરૂ થશે અને વર્સ્ટમાં વર્સ્ટ એટલે ખરાબમાં ખરાબ સ્થિતિ એવા આવશે આપણા માટે. આપણો આધાર દેવ તરફ હોવો જોઈએ વાલા. તે બધું ફેરવી શકે છે, તે બધું કરી શકે છે, બટ પ્રભુ અલાવ કરે છે. તેણે સખત હાથ અલાવ કર્યો અને તેણે નરમ હાથ પણ અલાવ કર્યો. તેણે પ્રેરણા કરી. પહેલું. બીજું, તેણે બીજાના મનમાં પણ પ્રેરણા કરી. 1 અધ્યાય 5મી કલમ. ત્યારે યરૂશલેમમાં યહોવાનું મંદિર બાંધવાને જવા સારું જે કોઈના મનમાં દેવ પ્રેરણા કરી હતી તે સર્વ યહૂદિયાના બિન્યામીનના પુત્રના કુટુંબના વડીલો, યાજકો તથા લેવીઓ તત્પર થયા અને તેઓ શું કહ્યા? બધા આસપાસના લોકોએ સર્વ ઈચ્છિક પણ ઉપરાંત સોના, રૂપું, પાત્ર, સરસામાન, પશુઓ, મૂલ્યવાન પદાર્થો બધાનો વધારો કરીને તેઓ બધા ગયા. મનમાં પ્રેરણા કરી તેઓ ગયા. હવે નેહમિયામાં આવો. નહેમિયાનું પુસ્તક, તેનો 2 અધ્યાય અને તેની 12મી કલમ સાથે મળીને વાંચીએ. નહેમિયા 2 ને 12. મેં રાત્રે ઉઠીને મારી સાથે થોડા એક માણસને લીધા. યરૂશલેમ માટે જે મારે કરવાની મારા દેવે મારા મનમાં પ્રેરણા કરી હતી તે વિશે મેં કોઈને કંઈ કહ્યું નહીં. બસ. શું કરી હતી? મારા મનમાં પ્રેરણા કરી હતી. હવે 4થો અધ્યાયમાં આવો, 7મા અધ્યાયમાં આવો અને 5મી કલમ વાંચો. સાથે મળીને વાંચીએ. 7 ને 5. નેહમિયા 7 ને 5 વાંચો સાથે. મારા દેવ મારા મનમાં એવી પ્રેરણા કરી કે અમીરોને, અમલદારોને તથા લોકોને વંશાવળી પ્રમાણે તેમની ગણતરી કરવા માટે એકઠા કરો. અહીંયા આપણે જોઈએ છીએ દેવ શું કરી રહ્યો છે? શું કરી રહ્યો છે? પ્રેરણા. શું કરી રહ્યો છે? હા, તમે ધ્યાન રાખો અને મને જવાબ આપો તો મને ખબર પડે કે તમે સૂઈ નથી ગયા. પ્રભુ શું કરે છે? અવર હાર્ટને શું કરે છે? ઇન્સ્પાયર્ડ કરે છે. આપણામાં તે પોતાનો બોજને મૂકી છે. બીજી ભાષામાં આપણા મનમાં તે ભારે બોજ લાવે છે. અધરવાઇઝ
એ વગર આપણે પ્રભુના માટે વપરાઈ શકતા નથી, પ્રભુને ઉપયોગી થઈ શકતા નથી. જો તમારા મારા મનમાં દેવ બોજ નહીં મૂકે તો તમે ને હું પ્રભુના માટે ફરજથી કામ કરશું. ફરજ પ્રભુ માંગતો, આપણને પ્રભુએ નોકરી પર નથી રાખ્યા, આપણે ડ્યુટી પૂરી નથી કરતા. પણ જે નોકરી કરતા શું કરે? એ ડ્યુટી પૂરી કરે, એની જે જવાબદારી મૂકી છે એ પગાર આપે છે માટે કામ કરે. આપણે એ રીતે નથી. પ્રભુ આપણા મનમાં કામ કરવા માટે શું કરે છે? મનમાં બોજ મૂકે છે, પ્રેરણા કરે. શું કરે છે? કેવો બોજ મૂકે છે? જે બોજ એના મનમાં છે. કેવો બોજ મૂકે છે? આપણો પ્રભુના હૃદયમાં બહુ ભારે બોજ છે વાલો. એ મંડળી બાંધી રહ્યો છે એના દીકરાના માટે. એ દીકરાની સાથે એની મંડળી હંમેશા રહેવાની છે. સાતાનના ભારે હુમલા છે, અંધકારના બળો, એ મંડળી તૈયાર જ ન થાય, એ ખ્રિસ્તને સારું પવિત્ર રહે નહીં, એને કુમારિકા તરીકે સચવાયેલી ન રહે, માટે જગા તે ભિલાડવાના માટે, અશુદ્ધિ લાવવાના માટે, અને કુમારિકા ન જાળવે, એટલે મંડળી પોતાનું જે સ્થાન શુદ્ધતા ન જાળવે એના માટે સાતાન સતત પ્રયત્ન કરતો રહે છે. ત્યારે પિતાનો બોજ છે કે મંડળી સચવાયેલી રહે. અને આ બોજ તે એના આત્માની મારફતે તેના લોકોના હૃદયમાં મૂકે છે. શું કરે છે? હી ડિલિવર ધેટ બર્ડન બાય હિઝ સ્પિરિટ થ્રુ હિઝ પીપલ. એના લોકોના મનમાં એ બોજને શું કરે? વહન કરે. શું કરે છે? ડિલિવર કરે છે. જો તમારું હૃદય ભારે થાય છે પ્રભુના કામના માટે, જો તમારું મન ચિંતા કરે છે પ્રભુના કામના માટે, પ્રભુની મંડળીના માટે, પ્રભુના લોકોના માટે, તો એ બોજ કોના તરફથી છે? પ્રભુ તરફથી છે. કોના તરફથી છે? એ બોજ તેણે કોને આપ્યો? નેમિયાને આપ્યો. કોને આપ્યો? નેમિયા કોણ હતો? હા બોલો. પાત્રવાહક. સિમ્પલ. એ કંઈ ગવર્નર નહોતો એ ટાઈમે. ગવર્નર તો પછી યહૂદિયાનો પ્રભુ એણે બનાવ્યો. પાત્રવાહક હતો, મિલિટરી મેન હતો. જે આર્મીનો મિલિટરીનો કંઈ કપ્તાન હોય હતો ના, કોઈ મંત્રી હતો ત્યાં આગળ ના, કોઈ બહુ સારા પદ પર હતો, યાજક હતો ના, રાજા હતો ના, રાજવીય વંશમાંથી ના યાજકીય કુળમાંથી, ના મોટા હોદ્દાની ઉપર, પણ ખાલી જે સેવા કરે, ચાકર સાદી ભાષામાં કહેવાય. પાત્રવાહક એટલે ચાકર. જે આપણા ત્યાં આગળ હોટલમાં તમે જઈને આવો ને, જે વેઇટર કહેવાય ને, લાઈક દેટ. વેરી લો, બહુ હાઈ પોઝિશન નહીં, વેઇટર તરીકેની સ્થિતિ, જે સર્વ કરે એ હતો. બટ પોઝિશન એની ઇમ્પોર્ટન્ટ નથી, કેમ કે હંમેશા તેને કેવું રહેવાનું? આનંદિત રહેવાનું, હંમેશા ખુશ રહેવાનું. જો એના મોં પર જરા બી દિલગરી આવે તો રાજા શું થઈ જાય? ક્રોધિત થઈ જાય. રાજા શું કરે? એને કાં તો સજા ફરમાવે કાં દૂર કરી દે. હંમેશા શું રહેવાનું? એણે ખુશ રહેવાનું. માટે બીજા અધ્યાયની પહેલી કલમમાં શું કહે છે? નેમિયાના પુસ્તકના બીજા અધ્યાયની પહેલી કલમમાં, હું કદી એ પહેલાં તેની હજુરમાં ઉદાસ થયો નેવર. કદી હું ઉદાસ નહોતો થયો એની પહેલાં, પણ હવે શું કહે છે? ઉદાસ છું. શું કહે છે? કોની સામે? રાજાની સામે. બીક લાગે, મને મરણદંડ કરે, મને કાઢી મૂકે, મને નોકરીમાંથી કાઢી મૂકે, કંઈ પણ કરી શકે છે. એની પહેલાં કદી ઉદાસ નહીં. એનો નેચર જ એવો હતો, એટલા માટે એને રાખેલો હતો. ખુશ મિજાજી, હંમેશા હસતો, હંમેશા આનંદિત. પરંતુ શું હતું? હૃદયમાં ભારે બોજ, ભારે ચિંતા. કોના માટેની? એના લોકોની. એ ગયા વખતે મેં જોઈ ગયું છે એટલે રિપીટ નથી કરતો. તમે બધા હતા ને ગયા વખતે? મેં તમને કલમ વંચાવી હતી. જ્યારે તેણે સાંભળ્યું, ત્રીજી કલમ, તેઓએ મને કહ્યું કે બંદીવાસમાંથી જેઓ ત્યાં પ્રાંતમાં જીવતા રહેલા છે તેઓ મહાસંકટમાં તથા અધમ દશામાં પડેલા છે. યરૂશલેમનો કોટ તોડી પાડવામાં આવેલો છે અને તેના દરવાજા બાળી નાખવામાં આવેલા છે. માટે એનું હૃદય કેવું હતું? ભારે હતું. ત્રીજી કલમ, બીજો અધ્યાય, ત્રીજી કલમ. મેં રાજાને કહ્યું કે, અચ્છા બીજી કલમ પહેલાં વાંચીએ. રાજાએ મને પૂછ્યું કે તું માંદો નથી, તેમ છતાં તારું મોં કેમ ઉદાસ છે? એ તો મનના ખેદ વગર બીજું શું છે? મનનો સોરો ઓફ હાર્ટ. એ મનનો ખેદ સિવાય બીજું કંઈ નથી. ત્યારે હું બહુ જ બીધો. મેં રાજાને કહ્યું, રાજા ચિરંજીવી રહો. જે નગર મારા પિતૃઓનું કબરનું સ્થાન છે તે ઉજ્જડ પડ્યું છે ને તેના દ્વાર અગ્નિથી ભસ્મ થઈ ગયા છે, તો મારો ચહેરો કેમ ઉદાસ? નીતિવચન 27મો અધ્યાય અને તેની 19મી કલમ એ પ્રમાણે કહે છે કે જે કંઈ પ્રતિબિંબ આપણા હૃદયમાં હોય છે તે મોંની ઉપર આવી જાય છે. નીતિવચન 27મો અધ્યાય, ઝડપથી નીતિવચનનું પુસ્તક 27મો અધ્યાય
19મી કલમ સાથે મળીને વાંચીએ. જેમ માણસના ચહેરાની આબેહૂબ છબી પાણીમાં પડે છે, તેમ માણસના હૃદયનું પ્રતિબિંબ સામા માણસ પર, શું કહે છે, માણસના હૃદયનું પ્રતિબિંબ ક્યાં પડે છે? જો હું આજે દુઃખી હોઉં ને તો તમે મારો ફેસ જોઈને જ ખબર પડી જાય કે રોકી ભાઈ આજે મજામાં નથી. તમે દુઃખી હો તો મને ખબર પડી જાય કે તમે તમારો ફેસમાં મજામાં નથી. જેમ આજે નીલુબેનનો ફેસ બરાબર નથી. સો આઈ થિંક દેટ સી ઇઝ નોટ વેલ ટુડે. બરાબર, મને ફેસથી જોઈને ખબર પડે, તમને બી ફેસ પર જોઈને મને ખબર પડી જાય. હા ને, આશીષ આજે મજામાં છે. બરાબર, એટલે આપણા ફેસથી જોઈને ખબર પડી જાય. કેમ ખબર પડી જાય છે? હાર્ટ જે ફેસ જે આપણું ત્યાં રિફ્લેક્ટ કરે, જેવી રીતે પાણીમાં આપણો ચહેરો દેખાય તેવી રીતે સામે માણસના ઉપર આપણો ફેસ દેખાય. 14મો અધ્યાય, 15મો અધ્યાય 13મી કલમ. કેમ એમ થાય છે? 15મો અધ્યાય 13મી કલમ વાંચો સાથે. અંતઃકરણનો આનંદ મોઢાને પ્રફુલ્લિત કરે છે, પણ હૃદયના ખેદથી મન, બિકોઝ હાર્ટ, ધ જોય ઓફ અવર હાર્ટ. અંતઃકરણનો આનંદ કેવું કરે છે? મોઢાને ચાર્મિંગ કરે છે. જો અંદર દુઃખ હોય ને તો શું થઈ જાય? ફેસ આખો અલગ દેખાય. 17મો અધ્યાય 22મી કલમ, 17મો અધ્યાય 22. આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે, પણ ઘાયલ થયેલું મન હાડકાને સૂકવી નાખે. સો એટલો બધો દુઃખી, કારણ કે ભાઈઓની ચિંતા, ઉજ્જડ હાલત, કમ્પાઉન્ડ એટલે વોલ તૂટી ગયેલી અને તેના ભાગી ગયેલા. હવે નેહમ્યા તો ગયેલો નહીં ત્યાં. નેહમ્યા તો બાબેલમાં જન્મ્યો, બંદીવાસમાં, જે 70 વર્ષનો ગાળો હતો ને એમાં જ તેનો જન્મ થયો. એને તો ખબર બી નથી યરુશલેમ કેવું છે. એણે તો જોયેલું પણ નહીં. ના એઝરાએ જોયેલું, ના ઝરુબબેલે જોયેલું, ના નેહમ્યાએ જોયેલું. નવી જનરેશન, નવી પેઢી હતી, કંઈ ખબર નહીં. પરંતુ કેટલું તેઓએ સાંભળ્યું હશે તેઓની જહોજલાલી વિશે. અમારો દેશ કેવો હતો, કેવું યરુશલેમનું મંદિર હતું, કેવું સુલેમાને બનાવેલું, સુલેમાન કેટલો જ્ઞાની, અને વગેરે વગેરે. જ્યારે તે બધું સાંભળ્યું હશે એણે, એ લોકોએ જોયું, અને પોતાની જે દુર્દશા હતા તેના લીધે તેઓના હૃદય ભારે હતા. વાલો, એને સારી જગ્યા હતી, સારું ખાવાનું મળતું હતું, સારું પદ હતું, એને કોઈ ચિંતા કરવાની જરૂર નહોતી. કહી શકતો હતો, હું થોડો યાજક છું, મારે શા માટે ચિંતા કરવી? હું થોડો મિલિટરી મેન છું કે હું જઈને બધું બનાવીશ? મારે શું લેવા દેવા? આજે આપણે એવું જ કહીએ, મારે શું થાય છે ને, જે કરવું હોય તે. હા, મંડળીવાળા કરશે, પેલા ભાઈ કરશે, પેલા પાળક સાહેબ કરશે, પેલા વડીલ કરશે, રોકીભાઈ કરી લેશે, જાતે આવશે, જાતે બધું કરી લેશે. હા, અમે જઈશું, સેવામાં ભાગ લઈને આવતા રહીશું. જસ્ટ લાઈક ઓફ અવર નેચર. આપણા હૃદયમાં બોજ નથી, કારણ કે દેવનો આત્મા આપણને પ્રેરણા નથી કરી રહ્યો. કોના હૃદયોને પ્રભુ ઉત્તેજન કરે છે? કોના મનમાં તે પ્રેરણા કરે છે? આઇઝાયા ચેપ્ટર 54, યશાયાનું પુસ્તક 54મો અધ્યાય. બહુ ધ્યાનથી સાંભળજો વાલાઓ, દેવનો આત્મા આપણી સાથે વાત કરી રહ્યો છે. આઇઝાયા ચેપ્ટર 54, 57, યશાયા 57મો અધ્યાય અને તેની 15મી કલમ સાથે મળીને વાંચીએ. જે પ્રમાણે આપણે ગીત પણ ગાઈ ગયા છે. યશાયા 57 ને 15 સાથે મળીને વાંચીએ. કેમ કે હું ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતન કાળથી છે, જેનું નામ પવિત્ર છે, તે એવું કહે છે, હું ઉચ્ચ સ્થાને તથા પવિત્ર સ્થાને રહું છું. વળી જે અંતઃકરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે પણ વસું છું, જેથી હું નમ્રોના આત્માને તથા પશ્ચાતાપ કરનારાઓના હૃદયને ઉત્તેજિત. ત્યાં જે વર્ડ લખવામાં આવ્યો છે ને, સ્ટ્રીપ લખવામાં આવેલો છે કોરેશ રાજા માટે, તે તેના હૃદયને ઉત્તેજિત કર્યું. તેણે ઉત્તેજિત કર્યું કોરેશ રાજાને. દેવનું આત્મા આપણને ઉત્તેજિત કરે ક્યારે? જો આપણું હૃદય પશ્ચાતાપવાળું હોય, જો આપણે નમ્ર હોય, જો તે આપણી સાથે રહેતો હોય, તો તે આપણા હૃદયને શું કરશે? ઉત્તેજિત કરશે. ના, જા જા જા, પેલું કર, પેલું કર, પેલું કર. તારી જવાબદારી છે, તારે કરવાનું છે. નેહમ્યાના માટે ભારે બોજ થયો, તારે જ કરવાનું છે, બીજા કોઈ નહીં, બીજા કોઈ નહીં. અરે એઝરા આગળ ગયો છે, 10 વર્ષ પહેલાં ગયો, શું કર્યું એણે? અરે ઝરુબાબેલ તો 70 વર્ષ પહેલાં ગયો અને 90 વર્ષ થઈ ગયા. 90 વર્ષ સુધી તેઓએ કંઈ કર્યું જ નહીં. પ્રભુ તું મને મોકલે છે. એણે એવું કહ્યું, ચાલો પ્રાર્થનાની મિટિંગ બોલાવો, ચાલો પ્રાર્થના ભેગા મળીએ, પ્રાર્થના મિટિંગની અંદર પ્રભુને કહીશું, એવું કીધું. જેવું તેણે સાંભળ્યું સીધી એણે પ્રાર્થના કરી.
પ્રાર્થના મિટિંગની રાહ નહીં જોઈ, બીજાઓ આવીને મને ભેગા થશે ને બીજાઓ કહેશે તેની રાહ નહીં જોઈ. પોતે સૌથી પહેલાં પ્રભુની હજુરમાં ગયો અને તેણે પ્રાર્થના કરી. આપણે ગઈ વખતે જોઈ ગયા છે. સૌથી પહેલાં ડીડ યુ ડીડ ધેટ? તમે શું એ પ્રમાણે કર્યું? એકલામાં શું તમે પ્રભુ પાસે ગયા? ઓ પ્રભુ, મારી પોતાની સાક્ષી તૂટેલી છે, છીન ભીન થઈ ગયેલી છે. દિવાલ છે તે સાક્ષી બોલે છે, જે દિવાલ જે છે તે અલગતાનું જીવન બોલે છે, જે દિવાલ જે છે તે સુરક્ષા બોલે છે, એ તૂટી ગયેલી છે, વેર વિખેર છે. શું આપણે કરી પ્રાર્થનામાં કહ્યું? પ્રભુ, મારી દિવાલ તૂટી ગઈ છે, મારી સાક્ષી તૂટેલી છે. પ્રભુ, મારી મંડળીની, મારા ઘરની સાક્ષી તૂટેલી છે. અમારું જીવન બિલકુલ એવું નથી કે જેનાથી તું ખુશ થાય. જ્યાં તમારી સુરક્ષા હોય, જ્યાં તમારી હાજરી હોય, એવું અમારું જીવન નથી. હે પ્રભુ, તું દયા કર. કજું આપણે એણે કહ્યું કે મેં અને મારા પૂર્વજોએ પાપ કર્યા. આપણે કર્યું એ પ્રમાણે કેમ? વી ડુ નોટ હેવ અ બર્ડન. આપણને બોજ નથી, આપણને પ્રભુના કામની ચિંતા નથી. આપણે મસ્ત રીતે જીવવું છે પ્રભુના માટે, બિલકુલ બી આપણને એ નથી. માટે એવા દિવસો આવશે વાલાઓ, દેવા દિવસો આવશે, બહુ કઠણ દિવસો આપણને આવી પડશે. જેટલી આપણે મોજ મજા કરી છે પ્રભુનામાં રહીને, જેટલો સારો સમય આપણે અનુભવ્યો છે, એવા દિવસો આવશે કે આપણને કઠણ સમય પસાર થવો પડશે. આને વાંચવામાં પણ પાબંદીઓ આવશે, ભેગા થવામાં પણ પાબંદીઓ આવશે, કારણ કે આપણે સાથે મળીને ભેગા થયા નહીં. એવા દિવસો આવશે કે જ્યારે આપણે ભેગા મળવું હશે, આપણે ભેગા નહીં મળી શકીએ. જગ્યા તો હશે, બધું હશે, પણ પરમિશન જ નહીં હોય. કેમ? કારણ કે જ્યારે મોકળાશ હતી, જ્યારે સમય હતો, જ્યારે પ્રભુ બોલતા હતા, ત્યારે આપણે ભેગા થયા નહીં. આ જ વસ્તુ બની છે લોકોની સાથે. જ્યારે પ્રભુએ સમય આપ્યો ત્યારે તેઓએ કર્યું નહીં. માટે પ્રભુએ વેર ખેર કરી દીધા. એવા સમય આવી રહ્યા છે. ઇન્ડિયામાં આવશે, આવશે, આવશે. કપરા સંમોચકો આવશે. સ્તુતિ કરવાના માટે, ભજન કરવાના માટે આપણે ભેગા મળવું મુશ્કેલ બની જશે. જેવી રીતે સામ્યવાદના દેશોમાં થયેલું, ચીનની અંદર થયેલું, રશિયામાં થયેલું, ભયંકર સતાવણી આવી. બાઇબલ બાળી નાખ્યા. લોકો ગુફાઓમાં મળતા હતા. હું પ્રેરિતના સમયની વાત નથી કરતો, થોડા વર્ષો પહેલાંની વાત કરું છું. લોકોને, પ્રભુના સેવકોને જેલમાં નાખી દેવામાં આવતા, ખોટા ખોટા ઇલ્ઝામ મૂકવામાં આવતા. ભાઈ વોચમેનને 20 વર્ષ સુધી જેલમાં નાખી દેવા, જ્યાં સુધી એ માણસ અંદર મરી નહીં ગયો. બીજા ઘણા સેવકોએ બહુ દુઃખો ઉઠાવ્યા. આપણને બહુ સારું છે, આપણને બહુ મજા છે, આપણે જગતમાં રહીએ છીએ, મસ્ત રીતે ખાઈએ પીએ, એસ નોકરી ધંધો કામકાજ, નો ડાઉટ સારું છે. બટ પ્રભુના કામના વિશે શું? પ્રભુના ઘર વિશે શું? પ્રભુના મંડળી વિશે શું? પ્રભુના જીવન વિશે શું? પ્રભુની સાક્ષી વિશે શું? પ્રભુની સેવા વિશે શું? વી ડુ નોટ હેવ એની બર્ડન. આપણને કોઈ બોજ નથી. શું એ પ્રમાણે હોવું જોઈએ? હા, એવું હોવું જોઈએ. પ્રભુ આપણી સાથે વાત કરે. તો આ થોડીક મારે ઈચ્છા હતી તમારી સાથે જે પ્રેરણા પ્રભુનો આત્મા કરે છે તેની ઉપર કહેવા માટે. અચ્છા, હવે વધારે આગળ નહીં જાઉં. બીજો એક વાત છે એના સંદર્ભમાં, ન કેવળ પ્રભુએ તેને પ્રેરણા કરી, પણ આપણે જોઈએ છીએ કે તે એગ્રેસિવ હતો. કેવો હતો? આક્રમક હતો. કેવો હતો તે? હા, હી વોઝ વેરી એગ્રેસિવ. જો તમે થોડીક રેફરન્સીસ વાંચો ને તો તમને કહે કે તમને મારે રેફરન્સીસ આપવી પડશે, અધરવાઇઝ યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ. તમે સમજી નહીં શકશો. જો પહેલો તો બીજા અધ્યાયમાં તેણે રાજાને શું કીધું? તરત જ તેણે રાજાને કહ્યું, પ્રભુ રાજા ચિરંજી રહો, શું હું ઉદાસ ન હોઉં? એક બાજુ તો તેને બીક લાગી, પણ તે અગ્રેસિવ હોવાના કારણે, પોતાને હૃદયમાં જે બોજ હોવાના કારણે તે બોજ તેના મોં પર આવી ગયો. એ મોંમાં એણે કહ્યું કે મારે શું દુઃખી રહેવું? શું હું ખુશ રહું? શું હું દુઃખી ન થાવ? એગ્રેસિવ. સેકન્ડ છે બીજો અધ્યાય 20મી કલમ. તેણે શું જવાબ આપ્યો? જ્યારે વિરોધીઓ ઊભા થયા ત્યારે તેણે કહ્યું, મેં તેઓનો ઉત્તર આપ્યો કે આકાશનો દેવ અમને ફતેહ આપશે અને અમે તેના સેવકો બાંધકામ કરીશું, પણ તમારો કંઈ હિસ્સો કે સ્મારક કે યરુશલેમમાં નથી તે જાણ. એણે કોને કીધું? એ સમયના જે માધાતા ગણાતા હતા તેઓમાં કોણ કોણ હતા? 19મી કલમ. હોરોની સાનબાલાઇટ, અમોનીનો ચાકર ટોબિયા તથા અરબી ગેસેમ. આ કોણ હતા? મોઆબી અને અમોની લોકો હતા, અને અરબીઓ હતા. જે અરબસ્તાનના જે અરબીઓ જે છે ને, આજે બી છે ને અરબીઓ, તેઓ હતા. તેઓ ઇસરાયેલી નહોતા. હવે કમ્પાઉન્ડ નહોતી, દિવાલ નહોતી, એટલે એ લોકો બધા અંદર આવતા જતા મિક્સ થઈ ગયેલા. તેઓ એકબીજા સાથે લગ્ન કરતા, પરણાવતા, કનાનીઓની સાથે એક થઈ ગયેલા. તેઓના રીતિ રિવાજો અંદર આવી ગયેલા. તેઓના દેવ ફરી પાછા તેઓ એક મિક્સ મલ્ટિટ્યુડ સાથે એક થઈ ગયેલા. બહુ ખરાબ તેઓની સ્થિતિ હતી. અને આ લોકોને નેહમ્યાએ ધમકાવ્યા. શું કર્યું? હા, હિંમતથી ધમકાવ્યા. અમે બાંધકામ કરીશું પ્રભુના સેવકો, પણ તમારો અંદર કોઈ ભાગ, તમારે કોઈ સ્મારક બનાવવાનું નથી અંદર.
હવે આ દેવના લોકો નહોતા કે જે એમને કહેવામાં આવે કે તમારો ભાગ નથી, આ બહારના લોકોને કહેવામાં આવ્યું છે. કોને કહેવામાં આવ્યું છે? હા, પણ આજે આપણે શું કરીએ છીએ મંડળીમાં જ, અમે બનાવીશું, તમે નહીં આવતા, તમારો ભાગ નહીં. એવું નહીં, મંડળીમાં બધાનો ભાગ છે મંડળીને બનાવવાનો, બહારનાનો ભાગ નથી. કોનો નથી ભાગ? હા, વી કાન્ટ સે આપણે કોઈને એવી પ્રભુનું જે છે એને આપણે રોકી શકતા નથી પ્રભુનું બાંધકામ કરતા. આનું ખોટું મિસઇન્ટરપ્રિટેશન લોકો કરે છે, નહીં કરવું. બહારના લોકોને કહેવામાં આવ્યું તમારો કોઈ ભાગ નથી. આજે બી નેતન્યાહુ શું કરે છે? કોઈને બી અંદર આજે બી કહે છે યરૂશલેમનો 1 ઇંચ પણ તમને નહીં આપીએ, જે કંઈ તમે બનાવેલું છે બધું અમે તોડી નાખશું, અમારું બધું લઈ લઈશું પાછું. 1 ઇંચ બી તમારો કોઈ સ્મારક અહીંયા નથી, યાદ રાખજો, કારણ કે અમારી ભૂમિ છે. શું બતાવે છે? આક્રમકતા. શું બતાવે છે? ઝીલ. અમે તમને નહીં લેવા દઈએ, આ અમારું છે. આ આક્રમકતા એનામાં જોવામાં આવી. અચ્છા, હવે બીજું જો થોડી કલમો જોઈ લે એટલે તમને બાજુ વધારે થોડું ખબર પડશે. 4થો અધ્યાય, હવે તેની 14મી કલમ વાંચો. ઝડપથી હું વાંચું, સમય બચશે જેથી. અમને ભયભીત થયેલા જોઈને અમીરોને અમલદારો તથા બાકી લોકોને કહ્યું કે તમારે તેઓથી બીવું નહીં, મોટા અને ભયાવ જવાનું સ્મરણ કરો, તમારા ભાઈઓ, પુત્રો, પુત્રીઓ, સ્ત્રીઓ, ઘરોને સારું શું કરો? લડો. કેમ એણે એવું કહ્યું? 11મી કલમ, કેમ કે તેઓએ શું કરી હતી? ધમકી. અમારા શત્રુએ એમ કહ્યું કે અમે તેઓના ઉપર ધસારો કરીને તેઓને મારી નાખીશું અને શું કરીશું? કામને અટકાવીશું. તેઓ બહુ ધમકી આપતા હતા. આ નિર્બળ યહૂદીઓ શું કરવાના છે? જો 4થો અધ્યાય, અને તેઓ શું કહે છે? શું તેઓ એક જ દિવસમાં પૂરું કરવાના? બીજી કલમનો છેલ્લો ભાગ, શું બળી ગયેલી ઇમારતોના ધૂળ ઢેફાના ઢગલામાંથી તેઓ પાછા પથ્થર ઉપજાવવાના? તે લોકો એમ કહે છે કે જો એ પથ્થરની ઉપર કોઈ કોટ પર કોઈ શિયાળવું ચડે ને તો પણ તે શું થઈ જાય? તૂટી પડે. ત્રીજી કલમ, અને તેઓ ગભરાવતા હતા. શું કરતા હતા તેઓ? હા, તેઓ ગભરાવતા હતા. 9મી કલમ, 6ઠ્ઠો અધ્યાય 9મી કલમ, અમે છેક ના ખમ્મત થઈને કામ છોડી દઈએ અને થાય જ નહીં એ હેતુ તેઓ અમને બીવડાવતા હતા. હે દેવ, અમારા હાથને. હા, હવે 11મી કલમમાં તે શું કહે છે? શું મારા જેવા માણસે નાસી જવું જોઈએ? શું કહે છે? મારા જેવા માણસે નહીં, હું નહીં નાસું. બહુ બીવડાયો, બહુ ગભરાયો. તમે જો 5મો અધ્યાય વાંચશો, આ 4થો અધ્યાય વાંચશો તો તમે જોજો બહુ બધી એને તકલીફ આવી. પણ તે કેવો હતો? આક્રમક હતો. કેવો હતો? બિલકુલ ગાંઠ્યો નહીં. જ્યાં સુધી કમ્પાઉન્ડ નહીં પૂરી કરી, દિવાલ નહીં બાંધી, ત્યાં સુધી દ્રઢતાથી ઊભો રહ્યો, બીયો નહીં. એક હાથમાં તલવાર રાખતા, બીજા હાથમાં તેઓ બાંધકામ કરતા. કેવી રીતે કરતા? એક હાથમાં, હા, એક હાથમાં તેઓ તલવાર રાખતા અને બીજા હાથથી બાંધકામ કરતા. જો તમને વંચાવી દઉં, 23મી કલમ, અને એમ હું, 4થો અધ્યાય 23મી કલમ, એમ હું મારા ભાઈઓ, મારા સેવકો તથા મારા હાથ નીચેના રક્ષક સિપાહીઓ એઓમાંનો કોઈ પણ પોતાનું વસ્ત્ર ઉતારતું નહીં, પ્રત્યેક પોતાનું વસ્ત્ર સાથે રાખીને પણગઢ પર રહેતો. 17મી કલમ, જેઓ કોટ ઉપર બાંધતા હતા તેઓ તથા જેઓ માથા પર બોજો ઉપાડતા હતા તેઓ પણ શસ્ત્ર સજ્જિત રહેતો. તેઓમાંના દરેક એક હાથથી કામ કરતો અને બીજા હાથમાં, એક હાથથી તેઓ બિચારા લેલું પકડતા અને માલ કરીને બાંધકામ કરતા અને બીજા હાથમાં કેવું રાખતા? શસ્ત્ર રાખતા. સતત જાગતા, રાતે આખી રાત 52 દિવસ રાત ભેગા મળીને તેઓએ દિવાલને બનાવી. મોટું કામ હતું, ભારે કામ હતું. પણ કેવો હતો? એ આક્રમક હતો. બિલકુલ કોઈને ગાંઠે એવો નહોતો. અચ્છા, પછી બીજી સુધીની આક્રમકતા જુઓ, 5મો અધ્યાય અને તેની 7મી કલમ. તે અમલદારોને પણ તેણે ધમકાવ્યા. વાંચો. ત્યારે મેં મારા મનમાં વિચાર કર્યો, અમીરોને તથા અમલદારોને ધમકાવીને કહ્યું કે તમે બધા પોતાના ભાઈઓ પાસેથી બહુ આગરું વ્યાજ લેતો. તેઓ વ્યાજ લેતા થઈ ગયેલા અંદર ભાઈઓની પાસેથી, તો એણે વ્યાજ બંધ કરાવી દીધું. શું કર્યું એણે? હા, એટલો બધો સ્ટ્રોંગ હતો ને કે એણે કીધું તમારે કોઈએ વ્યાજ લેવાનું નથી. અને એ લોકોએ માન્યું પણ. જો 12મી કલમ, ત્યારે તેઓએ કહ્યું કે અમે તે પાછા આપીશું ને તેઓની પાસેથી કંઈ વ્યાજ લઈશું નહીં, ને કહેવા પ્રમાણે અમે, એ લોકોએ બધાને જે વ્યાજે પૈસા આપેલા હતા વ્યાજ લીધા નહીં અને બધાને એમ જ આપ્યું. આપણે એને જોઈએ જ કે તેનો કેટલો ભારે હાથ એના ઉપર હતો. હવે જો તમે વાંચશો 7મો અધ્યાય તો તેણે યાજકોને બી ઉર્રીમ ને તુમ્મીમ ન હોય તો તેઓ પવિત્ર વસ્તુ ખાવું નહીં તે અટકાવી દીધું. સરસુબા તેઓને કહ્યું અરુઈમ તથા તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો ન થાય ત્યાં સુધી તમારામાંથી પવિત્રમાંથી કોઈએ વસ્તુમાંથી ખાવું. હા, એ પ્રમાણે પણ તેણે કર્યું. હવે જો તમે
ઝડપથી આવી જઈએ, આપણે 13મા અધ્યાયમાં આવી જાઓ તો ત્યાં બીજી એની આક્રમકતા છે એ બી ઝડપથી જોઈ લઈએ. તેણે શું કર્યું? બીજું 13મો અધ્યાય પહેલી કલમ, જો પાછલો ભાગ વાંચું છું. અમોનીઓ તથા મોવાબીનો દેવની મંડળીમાં કદી દાખલ થવા દેવા નહીં. એ જ્યારે તેણે વાંચ્યું ત્યારે ત્રીજી કલમ પ્રમાણે સાથે પણ વાંચીએ, તેઓ નિયમશાસ્ત્ર સાંભળી રહ્યા ત્યારે તેઓએ સર્વ મિશ્રિત લોકોને ઇસરાયેલમાંથી બધાને તેણે જુદા કર્યા. મોવાબીઓ અમોનીઓ મિક્સ નહીં ચાલે, બધાને બહાર કાઢો, જે ખોટા અંદર ઘૂસ્યા છે તેઓને કાઢો. અચ્છા, પછી એણે શું કર્યું? એક જે ટોબિયા જે સગો હતો ને એને યાજકે એણે શું કર્યું? અને એલિયાસીબ યાજક ચોથી કલમમાં એણે મંદિરની અંદર એક એના માટે રૂમ બનાવી દીધેલી, એ રૂમ પણ તેણે તોડી નાખી. જો 7મી કલમ વાંચો, 13મો અધ્યાય 7મી કલમ. હું જેરુસલેમ આવ્યો ત્યારે એલિયાસીબે ટોબિયાને સારું દેવના મંદિરના આંગણામાં ઓરડી બાંધીને જે દુષ્કર્મ કર્યું હતું તેની મને ખબર પડી. 8મી કલમ. ત્યારે મને બહુ દુઃખ લાગ્યું, તેથી મેં ટોબિયાના ઘરનો સર્વ સામાન તે ઓરડીમાંથી શું કર્યું? બહાર ઉઠાવીને ફેંકી દીધો. મોબાઈલ બંધ કરો મહેરબાની. અચ્છા, એણે શું કર્યું? અચ્છા, 11મી કલમ વાંચો. એ લેવીઓનો હિસ્સો આપવામાં નહોતો તો તારે એણે 11મી કલમમાં શું કર્યું એ વાંચીએ છે. ત્યારે મેં અધિકારીઓની સાથે તકરાર કરીને કહ્યું કે દેવની મંદિરની આવી દુર્દશા કેમ થઈ છે. મેં લેવીઓને એકઠા કરીને તેઓને પોતપોતાની જગ્યાએ તેણે લેવીઓને ઠરાવ્યા. તેણે ગીતો ગાવાવાળા ગાયકો બી નહોતા, તમે વાંચો ને 8માં, તેણે ગવૈયા ઠરાવ્યા, તેણે દ્વારપાળ ઠરાવ્યા, બધાનો ક્રમ ઠરાવી આપ્યો. હી ઓર્ડર્ડ એવરીથિંગ. તેણે બધું વ્યવસ્થિત, પણ કેવી રીતે? આક્રમકતાથી. કેવી રીતે? હા, બાકી કોઈને ગાંઠતો નહીં. તું કોણ? તું પાત્રવાગ, તું ગવર્નર થઈને આવ્યો અને અમારી પર માથા પર બેસી ગયો, એવું કોઈ કીધું? કોઈ તેની સામે થયો. વન્ડરફુલ લીડરશીપ એનામાં આપણે જોઈએ છે. અચ્છા, પછી હું તમને કહીશ કેમ એવું થયેલું. 13મી કલમ. તે ભંડારો પર મેં ભંડારીઓને નિમ્યા, એટલે યાજકો, ચીટનીસોને, લેવીઓને તેણે નિમ્યા, વગેરે વગેરે. આગળ નથી જતો. 15મી કલમ વાંચો. તે સમયે યહૂદીઓમાં કેટલાક લોકોને સાબતે દ્રાક્ષો પીલતા, ગધેડા પર પૂડીઓ લાદતા, દ્રાક્ષા, અંજીરી તથા સર્વ પ્રકારનો બોજા યરુશલેમ લાવતા જોયા. તેઓને મેં અન્ન વેચતા જોયા. ત્યારે તે જ દિવસે મેં તેની સામે શું કર્યું? મેં વાંધો લીધો. 17મી કલમ વાંચો. અમીર સાથે તકરાર લઈને તેઓને કહ્યું કે તમે આ કેવું દુષ્ટ કામ કરો છો. 17મી કલમ. 18મી કલમ. શું તમારા પિતરો એમ નહોતા કરતા? તે કારણથી આપણો દેવ આપણા પર તથા આ નગર પર હી ફાઇન્ડ અ રીઝન. તે કારણ તેને ખબર પડી કે કેમ આટલા બધા દિવસ 70 વર્ષ સુધી લોકોની હાલત આવી થઈ ગઈ છે, સાબત ન પાડવાના કારણે. એ જાણી ગયો અને એણે શું કર્યું? બધાને સાબત પાડવા માટે શું કર્યું? કમ્પલસરી કરાય. જો 21મી કલમ વાંચો સાથે મળીને. ત્યારે મેં તેઓને ચેતવણી આપીને તેઓને કહ્યું કે તમે કોર્ટની આજુબાજુ કેમ ઉતરો છો? જો તમે ફરી એમ કરશો તો હું તમને આક્રમકતા. શું છે? વેરી સ્ટ્રોંગ પર્સનાલિટી, વેરી સ્ટ્રોંગ. ઢીલો ઢાલો નથી, કાયર નથી, ભાગી જાય એવો નથી, ગભરાઈ જાય એવો નથી. આવું બધું કેવી રીતે થશે? આ બધું આટલું બધું ખરાબ થઈ ગયું છે, મૂકોને બાજુ પર, થવાનું એ તારે થશે. પ્રભુનું કામ પ્રભુ કરશે. આજે એવું જ કહે છે બધા, પ્રભુનું કામ છે, પ્રભુ કરી લેશે. વાય શુડ આઈ હેવ ટુ ટેક રિસ્પોન્સિબિલિટી? હું શું કામ જવાબદારી લઉં? ધીસ એટીટ્યુડ, આ વલણ યોગ્ય નથી, બિલકુલ યોગ્ય નથી. અચ્છા, તેણે શું કર્યું? 25મી કલમ. હજુ સ્ટ્રેન્જ તમને જો આ તો મને, મેં જ્યારે વાંચતો હતો ત્યારે મને એટલું બધું નવાઈ લાગતી હતી. આ હદે બી તે જઈ શકે છે. મેં વિરુદ્ધ થઈને સાથે તેઓનો તિરસ્કાર કર્યો. તેઓમાંના કેટલાકને માર્યા, તેઓના વાળ ફાંસી ખાવી ને તેઓ પાસે દેવના સમ ખવડાવ્યા કે અમારે પોતાની પુત્રીઓ તેઓના પુત્રોને દેવી નહીં ને તેઓની પુત્રીઓ અમારી પોતાના પુત્રો માટે પોતાની માટે. કમ્પ્લીટ સેપરેશન. તો ખાલી દિવાલ બનાવીએ એવું નહીં, જીવનમાં બી સેપરેશન લાવીએ. આપણે લાવીએ આટલી હદે જઈને? નહીં લાવીએ. કેવી સેપરેશન, અલગતામાં લાવવા માટે કેવી એણે કિંમત ચૂકી. ભાઈ તમે વાંચશો ને આગળ 28મી કલમમાં કહે છે, મુખ્ય યાજક એલિયાસીબના પુત્ર યોયાદાના પુત્રો એક હોરાની સલબટનો જમાઈ હતો, તેને પણ મેં મારી પાસેથી હાંકી કાઢ્યો. તેને પણ શું કર્યું? મેં
તો બહુ સ્ટ્રોંગ ડિસિઝન તેણે લીધા પ્રભુની ખાતર. આ કોઈ વ્યક્તિઓની વિરુદ્ધ કરવાની વાત અત્યારે નવા કરારમાં પ્રભુનો આત્મા નથી કહેતો. નો, કોઈ જૂથની વિરુદ્ધ કરવા માટે પ્રભુનો આત્મા નથી કહેતો. આ આક્રમકતા આપણને દેવ પાપની સામે, અંધકારના બળોની સામે, શૈતાનની સામે, આપણા દેહની સામે, જગતની સામે કરવાના માટે કહે છે. આપણે બહુ આક્રમક થવું પડશે. આક્રમક થવું પડશે, પણ કોની વિરુદ્ધ? દેવના લોકોની વિરુદ્ધ નહીં, પાપ અને પાપની જગતની વિરુદ્ધ. નહીં સાખી લઈએ, ખરાબ જીવન નહીં સાખી લઈએ, પોતે પોતામાં નહીં પહેલાં સાખીએ. આ નહીં ચાલે. જો હું પ્રભુનું નામ લઉં છું તો તેણે સર્વ પ્રકારની અશુદ્ધતાથી દૂર રહેવું. તિમોથીનો પત્ર. આ ડિસિપ્લિન માલાઓ આપણામાં આવવી જોઈએ. જે કોઈ તેનું નામ લે છે તેણે પાપથી દૂર રહેવું. બીજું તિમોથી 2 અધ્યાય 19મી કલમ સાથે મળીને વાંચીએ. વાંચો. 2 તિમોથી 2:19, 210 નંબરના પાના પર. પણ દેવે નાખેલો પાયો દ્રઢ રહે છે, તેના પર આ મુદ્રા છાપ મારેલી છે. જે પોતાના છે તેઓને પ્રભુ ઓળખે છે. અને આ પણ જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી વી મસ્ટ. આપણે પાપ સાથે રમત રમી શકતા નથી વાલાઓ. આપણે કમ્પ્લીટલી ડિસિપ્લિનમાં આવવું પડશે. હું પાપ સાથે મલિન થઈશ નહીં, હું જગત સાથે મલિન થઈશ. ત્યારબાદ મંડળીમાં એ ડિસિપ્લિન લાવવું પડશે. એના માટે બોલવું પડશે, એના માટે કહેવું પડશે, સત્ય પ્રગટ કરવું પડશે. દેવનું વચન આમ કહે છે ભાઈ, બેન, દેવનું વચન આમ કહે છે, આ પ્રમાણે હોવું જોઈએ. એ બોલવાના માટે આપણામાં હિંમત હોવી જોઈએ. એ કહેવાના માટે આપણામાં હિંમત હોવી જોઈએ. ખોટું શિક્ષણ જો તમે ચલાવશો એ તો જાણશે તેનું જાણશે, પણ પ્રભુ તમારી પાસે જવાબ માંગશે. શું મેં તને સત્ય પ્રગટ નહોતું કરેલું? શું મેં તને પ્રકાશ નહોતો આપેલો? તું કેમ એ લોકોનો ભાગીદાર થયો? તું કોઈની પણ એમાં પાપમાં ભાગીદાર ન થા. એ તિમોથીને આગળ લખતા કહે છે, કોઈના પણ દુષ્કર્મમાં તું ભાગીદાર ન થા. જો વડીલો દુષ્કર્મ કરી રહ્યા છો અને તમે તેની સાથે ઊભા છો, તમે એમાં ભાગીદાર છો. જો સેવકો ખોટા કામ કરી રહ્યા છો, જો તમે તેઓની સાથે ઊભા છો અને તમે કહેતા નથી, યુ આર ધ વન. તમે તેઓની સાથે એક છો. જો મંડળીમાં કોઈ પણ વસ્તુમાં અનીતિ ચાલી રહી છે, અયોગ્ય, દેવના વચનની વિરુદ્ધ ચાલી રહ્યું છે અને તમે તેમાં જાઓ છો, તો તમે એ મંડળીમાં જાતે જવાબદાર છો. તે તો હશે તો હશે, તેઓના કરતાં વધારે તમે છો, કારણ કે તમને સત્ય પ્રગટ કરવામાં આવ્યું, તમને પ્રકાશ પહોંચાડવામાં આવ્યો, તમે તે પક્ષે નહીં ઊભા રહ્યા. વાલાવાના માટે કેવા થવું પડે છે? આપણે ઝેલેસીવાળા થવું પડે છે. કેવા થવું પડે છે? પ્રભુના માટે ઝેલેસી. થોડુંક એના પર જોઈ લઈએ, પછી બંધ કરીશું. નિર્ગમનનું પુસ્તક. મેં આગળ બી તમારી સાથે વહેંચ્યું છે, તો પણ એક વખત પાછું વહેંચી જાઉં. નિર્ગમનનું પુસ્તક 32મો અધ્યાય. ઝડપથી વાંચી જઈએ. 27મી કલમ. તો પ્રભુ આપણને આશીષ આપશે, નહીં તો નહીં આપે. નિર્ગમન 32 અને 27 વાંચીએ સાથે મળીને. 26મી કલમ વાંચીએ. ત્યારે મૂસાએ છાવણીની ભાગળમાં ઊભા રહીને કહ્યું કે યહોવાનો પક્ષનો હોય તે મારી પાસે આવે, ને લેવીના સર્વ પુત્રો તેની પાસે. આ ક્યારે બન્યું? જ્યારે તેઓએ વાછરડું બનાવ્યું, જ્યારે તેઓ મૂર્તિ પૂજા કરવા માંડ્યા. બધા મલિન થઈ ગયા અને મૂસા ઉપરથી ઉતરતો હતો અને તેના હાથમાં 2 પાટી હતી અને બેનને પાટીએ તેણે ફેંકી દીધી. ત્યારે તેણે બૂમ પાડી અને કહ્યું કે યહોવાનો પક્ષનો કોણ છે તે મારી પાસે આવે. અને કોણ આવ્યું પાસે? કોણ આવ્યું? લેવીના સર્વ પુત્રો. 27મી કલમ. તેઓ આવીને શું કર્યું? તેણે તેઓને કહ્યું કે ઇસ્રાયેલનો દેવ યહોવા એમ કહે છે, પ્રત્યેક માણસ પોતાની કમરે તરવાર બાંધે ને છાવણીની ભાગળે ફરે, ને પ્રત્યેક માણસ પોતાના ભાઈને તથા પ્રત્યેક માણસ પોતાના મિત્રને તથા પ્રત્યેક માણસ પોતાના પડોશીને મારી નાખે. અને તેઓએ શું કર્યું? આશરે 3000 માણસ પડ્યા. 29મી કલમ સાથે મળીને વાંચીએ. અને મૂસાએ કહ્યું કે આજે પ્રત્યેક માણસ પોતાના દીકરાની વિરુદ્ધ તથા પોતાના ભાઈની વિરુદ્ધ અર્પિત થઈ જાઓ, કે તે આજે તમને શું કરે? લેવીઓને પહેલાં આશીર્વાદિત નહોતા. જો તમે ઉત્પત્તિનો પુસ્તકનો છેલ્લો અધ્યાય વાંચશો ને 49મા અધ્યાયમાં, ત્યારે યાકૂબ એ લેવીઓને શ્રાપ આપેલો. શું આપેલો? શ્રાપ આપેલો. શું શ્રાપ આપેલો? કે મારો જીવ તારી મંડળીમાં ન જા, કેમ કે તું તે તારી તલવારથી ઘણું લોહી તે પીવડાવ્યું.
કારણ કે એમની જે બહેન હતી એની સાથે ફલિસ્તીઓએ વિચાર કરેલો હતો અને તેઓને 2 જણાઓએ, એક લેવીઓએ અને નામ ભૂલી ગયો મારું, તેઓએ તેને મારી નાખ્યો. માટે શ્રાપ પ્રભુએ યાકૂબે આપ્યો. પરંતુ આ શ્રાપ જે છે તે આશીર્વાદમાં ફેરવાઈ ગયો આ કારણના લીધે. અને હવે આશીર્વાદ કેવો થઈ ગયો? પુનર્નિયમનું પુસ્તક. ઝડપથી તમે જોઈ લો કે તે તમને આશીર્વાદ આપે અને તેણે તેનો આશીર્વાદ આપ્યો. 32મો અધ્યાય, પુનર્નિયમ 32. ઝડપથી વાંચો. 33મો અધ્યાય 8મી કલમ, સાથે મળીને ઝડપથી 33 ને 8. અને લેવી વિશે તેણે કહ્યું કે તારા તુમ્મીમ તથા તારા ઉરીમ મારો પસંદ કરેલો પુરુષ, જેની મેં મેસા પરીક્ષા કરી, જેની સામે મેં મરીબામાં પાણી પાસે દાદ કર્યો, તેની સાથે છે. તેણે પોતાના બાપ વિશે તથા પોતાની મા વિશે કહ્યું કે મેં તેમને જોયા નથી. તેણે પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યા નહીં. તેણે પોતાના છોકરાને ઓળખ્યા નહીં. અને તેઓ તારા પ્રવચન પ્રમાણે ચાલતા આવ્યા છે. તેઓ તારો કરાર, પોતાના બાપને પણ નહીં ઓળખ્યા, પોતાની માને પણ નહીં ઓળખ્યા, બધાને તેણે મારી નાખ્યા. 3000 લોકોને તેણે મારી નાખ્યા, ઓળખ્યા જ નહીં પ્રભુની ખાતર. આ ઝીલ છે. શું છે? હા, ઝીલ છે પ્રભુના માટે. જે પ્રમાણે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈએ છે, તેણે કહ્યું તમે મારું પ્રાર્થનાના ઘરને લોટારવાનું કોતર કર્યું છે. અને તેણે બધાને બહાર કાઢી મૂક્યા. દેવના ઘરની આસ્થા મને ખાઈ જાય છે. આ એણે કીધું પ્રભુ ઈસુ. લુકની સુવાર્તાના 19માં. આપણને શું દેવના ઘરની આસ્થા ખાય છે? નહીં, કે આપણને પડી જ નથી. આપણને ખબર બી નથી કે દેવના ઘરની શું મૂલ્ય છે. પણ જેઓએ આ કર્યું તો દેવે આ શ્રાપ તેઓને આપેલો હતો. જો તમે શ્રાપ પણ જોઈ લો એટલે તમને ખબર પડી જાય. ઉત્પત્તિનું પુસ્તક તેનો 49મો અધ્યાય. પ્રભુએ એને આશીર્વાદમાં ફેરવી નાખ્યો. સૌથી પહેલાં યાકૂબે તેઓને શ્રાપ આપેલો હતો. 6ઠ્ઠી કલમ, ઉત્પત્તિ 49 અને 6. 5મી વાંચો. 5મી, સિમિયોન અને લેવી 2 ભાઈઓએ કરેલું. વાંચો. સિમિયોન તથા લેવી ભાઈઓ છે. તેઓની તરવારો બળાત્કારની હથિયાર છે. મારો જીવ તેઓની સભામાં ન જા, મારા ગૌરવ તેઓની મંડળીમાં સામેલ ન થા, કેમ કે તેઓએ ક્રોધથી એક માણસને મારી નાખ્યું ને ઉન્નમતાની બળદની નસ કાપી નાખી. તેઓનો ક્રોધ સાપિત થાવ, કેમ કે તે વિકરાળ હતો, વગેરે વગેરે. યાકૂબમાં તેઓ જુદા પાડીશ, ઇસરાયેલમાં તેઓને વિખેરી નાખીશ. આ શ્રાપ હતો યાકૂબે આપેલો લેવીઓને, સિમિયોનને. પરંતુ જ્યારે એ કહ્યું કે મારા પક્ષમાં કોણ છે, બધાને કોઈ નહીં આવ્યું, એ આવ્યા. કોણ આવ્યા? લેવીઓ. શ્રાપને પ્રભુ આશીર્વાદમાં ફેરવી દીધો. અને ઇસરાયેલમાંથી લેવીઓને પસંદ કરવામાં આવે કે તે યાજકીય સેવા કરે. ઇસરાયેલને પસંદ કે તેઓ ઉર્રીમ અને તુમ્મીમમાંથી તેઓ પ્રભુની ઈચ્છા જાણે. અને એ કુળમાં, લેવીના કુળમાં હરૂન આપ્યો યાજકના માટે. મૂસા પણ લેવીના કુળમાંથી આવ્યો. બ્લેસેડ. જ્યારે આપણે આસ્થાવાદી હોઈએ છીએ પ્રભુના કામના માટે, આક્રમક હોઈએ છીએ પ્રભુના કામના માટે, કિંમત ચૂકવીએ છીએ પ્રભુના કામના માટે, તો આપણે પસંદ થયેલા લોકો બનીએ છીએ તેની સેવાના માટે. આશીર્વાદ એમને એમ નથી મળતો. આપણે કહે આશીર્વાદ આવો, આશીર્વાદ આવો, પણ આપણા જીવનના કોઈ ઠેકાણા નથી. આપણને પ્રભુના માટે કોઈ ઝીલ નથી. બીજું એક ઉદાહરણ જોઈ લો, ફિનહાસનું. ગણનાનું પુસ્તક આવો, ગણનાના પુસ્તક 25મો અધ્યાય. ઝડપથી, સમય બહુ ઝડપથી જાય છે અને પૂરું કરીએ આપણે વહેલું. ગણનાનું પુસ્તક 25મો અધ્યાય. ત્યાં ગાડી પણ શું થયું જોઈ લો તમે. 25મો અધ્યાય 1લી કલમ. અને ઇસરાયેલ સિટ્ટીમાં રહેતા હતા, તેવામાં મોઆબની દીકરીઓની સાથે લોક શું કરવા માંડ્યા? વ્યભિચાર કરવા માંડ્યા. અને જો 3જી કલમ વાંચો તો તેઓ શું કર્યું? અને ઇસરાયેલ બાલ પોરના પથમાં ભળ્યા અને ઇસરાયેલ પર યહોવાનો કોપ સળગી ઉઠ્યો. તારે 6ઠ્ઠી કલમ અને 7મી કલમ સાથે મળીને વાંચીએ. જુઓ, ઇસરાયેલમાંનો પુત્રોનો એક માણસ આવ્યો. ત્યાં મૂસાની સમક્ષ તથા ઇસરાયેલ પુત્રોની આખી જમાત કે જે મુલાકાત મંડળની પાસે રડતી હતી તેની સમક્ષ પોતાની ભાઈઓની પાસે એક મિદ્યાની સ્ત્રીને લાવી. અને હારૂન યાજકના દીકરા એલઝરના દીકરા ફિનહાસે જોયું, ત્યારે મંડળીની મધ્યથી ઉઠીને તેણે પોતાના હાથનો ભાલો લીધો અને પેલા ઇસરાયેલી પુરુષની પાછળ ઓરડીમાં જઈને તેણે તે ઇસરાયેલી પુરુષનું તથા પેલી સ્ત્રીનું પેટ વીંધી નાખ્યા. અને એમ ઇસરાયેલ પુત્રોમાંથી મરકી ઉઠ્યો. બધા બેઠેલા,
પણ જ્યારે એક માણસ મિદ્યાની સ્ત્રીને લઈને આવ્યો ને ત્યાં બધાની વચમાં વ્યભિચાર કરવા માંડ્યો, ઊભો થઈને તેણે બંનેના પેટને શું કર્યું? આક્રમક. કેમ તેણે કર્યું? કેવી રીતે કર્યું? 11મી કલમ. હારૂન યાજકના દીકરા એલેઝરના, અને યહોવાએ કીધું, 10મી કલમ, અને યહોવાએ મૂસાને કહ્યું, હારૂન, પાછો સાથે, હારૂન યાજકના દીકરા એલેઝરના દીકરા ફિનહાસે તેઓ મધ્યે મારા આવેશી થઈને ઇસ્રાયેલ પુત્ર મારો કોપ પાછો, તેથી મેં મારા આવેશમાં ઇસ્રાયેલ પુત્રનો નાશ. વન્ડરફુલ. શું કહે છે પ્રભુ? મારા આવેશથી આવેશી થઈને તેણે કર્યું. તમે સમજ પડી વાતમાં? કોનો આવેશ હતો એ? પ્રભુનો. જો એ નહીં કરતે ને તો ઇસ્રાયેલ આખી પ્રજાનો પ્રભુ નાશ કરી નાખે. પ્રભુ એટલો ક્રોધે ભરાય. તમે સમજ પડી? પ્રભુનો બોજ કેવી રીતે મનમાં આવે છે, પ્રભુનો આવેશ કેવી રીતે મનમાં આવે છે. જ્યારે પ્રભુનું કામ બગડતું જોઈએ છે, નિંદાપૂર્વક થતું જોઈએ તો આપણો આવેશ આવે છે આપણામાં બહાર. એ દેવથી હોય છે આવેશવાળો. પણ એનો મતલબ એવું નથી કે આપણે લોકોને મારતા પીટીએ, એ નહીં, એ સંદર્ભમાં નથી કહી રહ્યો, નવા કરારમાં એ નથી. આપણે પ્રભુનું કામને એ રીતે વધારવું જોઈએ અને પકડવું જોઈએ, આપણે ઓય પક્ષમાં ઊભા રહેવું જોઈએ. અને પ્રભુએ શું કર્યું? 12મી કલમ વાંચો સાથે મળીને. એ માટે કહે છે કે જુઓ, સાથે વાંચીએ, હું તેને મારો શાંતિનો કરાર આપું છું, અને તે તેના લાભમાં તથા તેના પછી તેના વંશજોના લાભમાં સદાના યાજક પદનો કરાર થશે, કારણ કે તેણે પોતે દેવને સારું આવેશી થઈને ઇસ્રાયેલ પુત્રોને સારું પ્રાયશ્ચિત કર્યું છે. વાલાઓ, આ રીતે આપણે પ્રાયશ્ચિત કરીએ છીએ. નેહમ્યાએ આ જ કર્યું. એકલો ગયો, કોઈ તેની સાથે નહીં આવ્યો, એકલો ગયો, બોજથી ગયો. આ લોકો પણ બોજથી, આવેશથી પ્રભુના માટે ગયા. પરંતુ નવા કરારમાં એકલો આવેશ કામ લાગતો નથી, એકલી આક્રમકતા કામ લાગતી નથી. કારણ કે નવા કરારમાં જો આપણે આ આક્રમકતા લઈને આવીએ તો આપણે પ્રભુનું કામ બગાડી નાખશું, આપણે ગૂંચવણો ઉત્પન્ન કરશું, આપણે નુકસાન લાવશું. તો પ્રભુ નવા કરારમાં શું કરે છે? એ આક્રમકતાને શું કરે છે? વધસ્તંભની પાસે લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? હા, વધસ્તંભ પર. અને વધસ્તંભની ઉપર શું કરે છે? તેને પાર કરાવે છે. પછી શું કરે છે? દફનના અનુભવમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દફનના અનુભવમાં તેને લઈ જાય છે અને તેને દાટી દે છે. અને શું કરે? ત્યાં અંત કરતો નથી. શું નથી કરતો? એનો અંત નથી કરતો, પણ શું કરે છે? એને રિઝરેક્શનમાં, પુનરુત્થાનમાં તેને તો રીજનરેટ કરે છે. કોને? એબિલિટીને, યોગ્યતાને, ક્ષમતાને. શું કરે છે? આપણી યોગ્યતાને શું કરે છે? રીજનરેટ કરે છે. જો તમારી પાસે જ્ઞાન છે તો પ્રભુ તમારું જ્ઞાનને બંધ નહીં કરી દે. આ વાત છે. જો તમારી પાસે આવેશ છે તો પ્રભુ તમારો આવેશને બંધ નહીં કરી દે. જો તમારી પાસે નાણાં છે તો પ્રભુ તમારો નાણાંનો ઉપયોગ જ નહીં કરે, એવું નહીં કરે. તમારે ને મારે જે ક્ષમતા પ્રભુએ આપણી છે, મારામાં જો આક્રમકતા છે, મારાની અંદર જો જ્ઞાન છે પ્રભુનું વચનનું કે બીજા બાબતનું, પ્રભુએ જો મને પૈસા કે નાણાં આપ્યા છે તો પ્રભુ મને કોઈ બીજા તાલંત આપ્યા છે, જે મારી યોગ્યતા, મારી ક્ષમતા પ્રમાણે આપ્યો છે. માથેની સુવાર્તા 25મો અધ્યાય 15મી કલમ પ્રમાણે તેણે બધાને પોતપોતાની યોગ્યતા પ્રમાણે, પોતપોતાની ક્ષમતા પ્રમાણે, એબિલિટી પ્રમાણે બધાને વહેંચી આપ્યું. તમારી જેટલી યોગ્યતા છે એ પ્રમાણે તમને વહેંચ્યું છે, તમારી જેટલી યોગ્યતા તમને વહેંચ્યું છે તમારે. પણ એ પ્રભુ ઉપયોગ કરશે, પરંતુ ક્યારે? વધસ્તંભ પર લઈ ગયા પછી. કેવી રીતે? વધસ્તંભ પર લઈ ગયા વગર જો તમે ઉપયોગમાં આવશો ને તો એ તમારી યોગ્યતા છે, પ્રભુ એનો ઉપયોગ કરી શકશે નહીં. વધસ્તંભ પર ગયા પછી એ તમે એના ઉપર કે હું એના ઉપર આધારિત નથી. સમજ પડી? હું મારા જ્ઞાનથી એક પ્રભુની સેવા નથી કરી રહ્યો, હું મારા નાણાંથી પ્રભુની સેવા નથી કરી રહ્યો, હું મારા આક્રમકતાથી પ્રભુની સેવા નથી કરી રહ્યો, પરંતુ હું વધસ્તંભ પર ગયો. વધસ્તંભ પર મેં શું કીધું? પ્રભુ આમાંથી કંઈ નહીં, હું કરી શકતો નથી, મને દાટી દો. એટલે પ્રભુએ શું કર્યું? બધું એને દાટી દીધું. ફરી જ્યારે હું ઊભો થાઉં છું, એટલે હું ઉઠું છું, ત્યારે મારું જીવન કેવું હોય છે? પ્રભુ પર આધારિત હોય છે. કેવું હોય છે? ત્યારે હું શું કહું છું? પ્રભુ, હું કંઈ કરી શકતો નથી, પ્રભુ મને કંઈ આવડતું નથી, પ્રભુ મારી પાસે કંઈ નથી. તારે પ્રભુ શું કરે છે? એ જ વસ્તુને મલ્ટીપ્લાય કરીને, એ જ મારા જ્ઞાનને પુષ્કળતાથી વાપરે છે. કેમ કે મેં હવે એનો ઉપયોગ કર્યો નહીં. મેં કીધું હવે હું નથી કરી શકતો પ્રભુ, મારી પાસે છે જ નહીં. એ છે વધસ્તંભનું કામ, એ છે દફનનું કામ. મેં શું કીધું? પ્રભુ, હું નહીં કરી શકતો. તારે પ્રભુ શું કરે છે? જ્યારે રીજનરેટ કરે છે, ઉઠાડે છે, ત્યારે એ જ મારા જ્ઞાનનો તો ઉપયોગ કરે છે, ગુણ્યા 4, 5, 6, 7, 8, 10 કરી.
એ જ મારા નાણાંનો ઉપયોગ કરે છે, એ જ મારી આક્રમકતાનો ઉપયોગ કરે છે, એ રહે છે, એ મારા જ છે આજે પણ ક્યારે ખાય છે? પ્રભુ દ્વારા થાય છે. તમે સમજ પડી વાતમાં? નહીં સમજ પડી? મૂસા, 2 ઉદાહરણ તમને આપી દઉં. મૂસા આપણે જોઈએ છે કેટલો બધો આક્રમક હતો જ્યારે ઈસરાયેલ મિસરમાં હતો. એણે પોતાના ભાઈઓને છોડાવવા માટે કેટલો બધો આક્રમક હતો. હું છોડાવીશ એમાં એણે એક મિસ્રીને મારી નાખ્યો. અને પુષ્કળ એનામાં જોર હતું, પુષ્કળ એનામાં તાકાત હતી. આપણે વાંચીએ છીએ પ્રેરિતોના કૃતિના 7મા અધ્યાયની 45મી કલમમાં, તે બાહોશ હતો બોલવામાં અને જ્ઞાનમાં પરાક્રમી હતો. સ્ટેફને તેના વિશે સાક્ષી આપી. પુષ્કળ જ્ઞાની, વિશ્વનું પુષ્કળ જ્ઞાન તેની પાસે હતું અને એવું ધારતો હતો કે પ્રભુ આ બધાનો મારો ઉપયોગ કરીને આ લોકોને છોડાવશે. આ છે શરૂઆતની આક્રમકતા, શરૂઆતનું જ્ઞાન, શરૂઆતની એબિલિટી. વધસ્તંભ પર ગયા પહેલાં સમજ પડી. પણ પ્રભુ એને 40 વર્ષ કાં લઈ ગયો? મિદ્યાનમાં. કાં લઈ ગયો? હા, એ જ 7મા અધ્યાયમાં વાંચીએ છીએ આપણે. 40 વર્ષ તો પ્રભુ બધું ભૂસી નાખ્યું. જેટલું શીખેલો હતો મિસરમાંથી બધું પ્રભુએ ઝીરો કરી નાખ્યું. બધું જ ભૂલી ગયો. બિચારા ઘેટા બકરા ચલાવતો થઈ ગયો. ત્યાં રાજ કરતો હતો મિસરની અંદર, ઘોડાઓને કંટ્રોલ કરતો હતો. બધાને પિરામિડ તમે જુઓ છો એ બધા એણે જ બનાવેલા છે. પુષ્કળ જ્ઞાની હતો ને ડાપણવાળો હતો. પરંતુ મિદ્યાનમાં 40 વર્ષ સુધી ઘેટા બકરાની પાછળ ડાળીઓ વધી ગઈ, કપડાં ફાટી ગયા અને કેવી હાલત થઈ ગઈ. એ બધા પછી જ્યારે આપણે વાંચીએ છીએ નિર્ગમનના 3જા અધ્યાયની અંદર, એ છે વધસ્તંભ પર ગયા પછીનો મૂસા. જ્યારે પ્રભુએ કહ્યું કે જા, હવે જા અને મારા લોકોને છોડાવ, તો એણે શું કીધું? હું કોણ છું? શું કીધું? હું કોણ છું પ્રભુ? તું મને કાં મોકલે છે? અરે તું જા, હું તારી સાથે હોઈશ. પ્રભુ મને બોલતા નથી આવડતું. કે છે બોલવામાં બાહોશ હતો, જ્ઞાનમાં પરાક્રમી હતો, મને બોલતા નથી આવડતું. હું તારા મોંની સાથે હોઈશ. આ છે. સમજ પડી તમને? નેહમ્યામાં આ જ જોઈએ છે. પહેલાં નેહમ્યા એ પ્રમાણે નથી. જ્યારે નેહમ્યા એમ કહે છે પુનરુત્થાનવાળું એનું જીવન જોઈશું, તમે હમણાં નથી, નેક્સ્ટ ટાઈમ જોઈશું. પુનરુત્થાનવાળું જીવન જ્યારે તેણે પ્રભુને સોંપી દીધો કે પ્રભુ હું નહીં પણ તું, તારે પ્રભુએ એને આક્રમકતાને આ રીતે વાપરી. આ આક્રમકતા ખરા અર્થમાં એની નહોતી પણ પ્રભુની હતી. એના આવેશથી આવેશી થઈને તેણે બધું ઠીકઠાક કર્યું. 52 દિવસમાં કોર્ટને બનાવ્યો, બધું રિફોર્મ કર્યું. તમે મેં જોયું ને, ઘણું બધું એણે બનાવીને બધું કર્યું. લેવીઓને સ્થાપ્યા, યાજકો જે બરાબર નતા કાઢ્યા, નવા યાજકોને મૂક્યા અને દ્વારપાળો મૂક્યા, ગવૈયાઓને મૂક્યા. બધું વ્યવસ્થિત સિસ્ટમેટિક એણે કરી નાખ્યું, ક્રમ ઠરાવ્યા, ડિસિપ્લિન લાવ્યું. કેવી રીતે? પ્રભુના આક્રમક થવાને કારણે. પિત્તર વિશે બી આપણે જોઈએ. શરૂઆતમાં તે કેટલો બધો આક્રમક હતો. પ્રભુ તારી સાથે હું વધસ્તંભ પર જવા તૈયાર છું, બીજા તને મૂકી દે, હું તને કદી મૂકી દઈશ. તારી સાથે કેદખાનામાં ન ખાવા માટે પણ છે આવી આક્રમકતા આપણી. આપણે પોલીસ આવીને લઈ જાય, ચાલો એક દિવસ જેલમાં રહેવું પડશે, કેમ મિટિંગ કરો છો? કેવી હાલત થઈ જાય આપણી? બધી આક્રમકતા. એણે શું કીધું? તારી સાથે હું જેલમાં જાઉં. પ્રભુ આજે જ તું મારો નકાર કરશે. એનો અર્થ શું ખબર? પ્રભુએ પાછો એને વધસ્તંભ પર મૂકી દીધો. 3.5 વર્ષ સુધી એટલો આક્રમક હતો તો વારંવાર પ્રભુ એને કાં મોકલતા? વધસ્તંભ પર જા. પછી કાં મોકલતા? હવે કબરમાં જા. કબરમાં જા એટલે શું કહેવાય? પ્રભુ શું માંગે છે? એ રીતે નહીં. શું કહેતા હતા પ્રભુ? એ રીતે. એણે શું કર્યું? તલવાર કાઢીને શું કરી નાખ્યું સિપાહીનો? પ્રભુ શું કહે છે? એ રીતે. પ્રભુ કાં મોકલતા એને? વધસ્તંભ પર જાય. વધસ્તંભ પર જાય. આ રીતે આક્રમકતા બરાબર છે, પણ જ્યારે એ સમજ્યો અને વધસ્તંભ પર ગયો, પણ જ્યારે દટાયો અને પાછો ઉઠ્યો, ત્યારે પ્રેરિતના 2જા અધ્યાયમાં શિષ્યોની સાથે ઊભા રહીને તેણે ઉપરથી પ્રવચન કરીને કહ્યું, નિશ્ચય ઇસ્રાએલીઓ તમારે જાણવું, જે ઈસુને તમે મારી નાખ્યો તેને દેવે ખ્રિસ્ત તથા પ્રભુ બનાવ્યો છે. એ જ લીડર જે ભાગી ગયો, જે છોડીને જતો રહ્યો, જે સંતાઈ ગયો, જે કહેતો તો હતો હું આમ કરીશ તેમ કરીશ, ભાગી ગયો પ્રભુને મૂકીને. પરંતુ જ્યારે ખરેખર ઉઠ્યો પુનરુત્થાનમાં, ત્યારે આપણે જોઈએ કેવી આક્રમકતા. પછી ગભરાયો નહીં, પછી બીધો નહીં. વારંવાર તેને જેલમાં પૂરતા, બેડીઓ લગાવતા, બરાબર એને કરતા. ગભરાતો અમે રે તમારું નહીં પણ દેવનું સાંભળવું, જે દેવ કે તે કરવું, તમને ખુશ કરવા કરતાં દેવને ખુશ કરવું. એ રીતે તે બદલાયો. જ્યારે મરવાનો સમય આવ્યો ત્યારે પણ મેં આગળ મેં તમને કીધું હતું, આખું રોમ ભડકે ભળતું હતું અને જતો રહેતો હતો. ત્યારે એને કહેવામાં આવ્યું, કોવાઈડીસ તું ક્યાં જઈ રહ્યો છો? પાછો જા, મારા લોક બળી રહ્યા છે, તું જાય છે પાછો. વૃદ્ધ અવસ્થાની અંદર જ્યારે ઉંમર થઈ ગઈ તેની, તો બી એ આક્રમકતાથી
વધસ્તંભ પર ચડાઈ ગયો. ઊંધો, સહેલું નથી વાલો. ઘરડા માણસને પકડીને વધસ્તંભ પર ચડી દો, એ ભાગી જાય નહીં રે. આના માટે શું જોઈએ? ઝીલ, આક્રમકતા, આવેશ. જે મારવા તલવાર ઉચકી, હવે તે પોતે વધસ્તંભ પર ચડવા તૈયાર થયો. આ પ્રભુ માંગે છે. સમજ પડી તમને મારી વાત? વધસ્તંભમાં જવા દ્વારા, એની સાથે દટાવા દ્વારા જે નવું આપણામાં આવે છે અંદર, એ આક્રમકતા પ્રભુનું કામ કરશે. એ પ્રભુનું ઘર બાંધશે. એ સાક્ષી માટે તમે એકલા હશો તો બી તમે ટકી રહેશો. તમારી સાથે કોઈ નહીં હોય તો બી તમે ઊભા રહેશો, કારણ કે એ રીતે પ્રભુએ તમને બહાર લાવ્યું છે. એ આક્રમકતા જે નેહમ્યામાં હતી, તમારા મારામાં આવશે. તમે સમજ પડી મારી વાતમાં? પ્રભુને એ રીતે સોંપો, વાલા પ્રભુને કહો, પ્રભુ એ મારામાં તું આક્રમકતા, તારા માટેની ઝીલ, તારા માટેનો આવેશ, તારા માટે જીવવાની ઈચ્છા. વાલા મોટી મોટી વાત તો તમને નથી કહેવા માંગતો, પણ તમે પોતે નિર્ણય કરો કે પ્રભુ હું તારા માટે જીવીશ. મારી સાથે કોઈ ઊભું રહે કે નહીં ઊભું રહે, મારો મિત્ર ઊભો રહે, મારી પત્ની ઊભી રહે, મારો પતિ ઊભો રહે અથવા નહીં ઊભો રહે, મારા ઘરવાળા ઊભા રહે કે નહીં ઊભા રહે, મારી મંડળી ઊભી કરે કે હું તારા પક્ષે ઊભો રહીશ, હું તારા માટે જીવીશ ને તારું કામ કરીશ. જો તમે આ રીતે ઊભા થશો ને જશો, તો તમારી સાથે બીજા જોડાતા જશે અને એ લોકો જોડાય. પછી એ શબ્દ આવે કે આપણે બાંધીએ. પહેલાં પોતે જવું પડે છે, પોતે મારે અહીંયા આવવું પડે છે, અધરવાઇઝ નહીં. તમારા વ્યક્તિગત રીતે પ્રભુ તમને સહાય કરે, સમજવાના માટે ખૂબ આપણે પ્રાર્થના કરવાના છે. થોડોક સમય શાંત રહીએ, નમ્ર થઈએ, પ્રભુની આગળ ઘૂંટણમાં આવીએ, નવી રીતે પોતાને પ્રભુને સોંપીએ, પ્રભુને કહીએ, પ્રભુ મને ક્ષમા આપો. હું મારું પોતાનું જોઈને આટલા વર્ષો સુધી બેસી રહ્યો છું. પ્રભુ મને કોઈ તારા કામની ચિંતા નથી, તારી સાક્ષીની ચિંતા નથી, મારી પણ મને ચિંતા નથી. અને પ્રભુ મારું જીવન છીન ભીન છે અને કોટ તૂટી ગયા છે અને બાર શાખો અને દરવાજા બળી ગયા છે. સાક્ષી મારી ખરાબ છે અને મારા ઘરની સાક્ષી ખરાબ છે, મારી મંડળીની સાક્ષી ખરાબ છે. પ્રભુ મેં એની કોઈ ચિંતા કરી નહીં. પ્રભુ મારા હૃદયમાં બોજ પણ નથી અને પ્રભુ મેં પ્રાર્થના પણ કરી નહીં. પ્રભુ કેટલી બધી મારી પોતાની કથળેલી હાલત છે. મારા ઉપર દયા કર, મારી ઉપર દયા કર. તારા હૃદયમાં જે બોજ છે તે મને સમજાવ. તું શું વિચારી રહ્યો છે પ્રભુ? વ્યારાના માટે તું શું વિચારી રહ્યો છે? ઊંચા માળાના માટે તું શું વિચારી રહ્યો છે પ્રભુ? લીમરડાના માટે તું શું વિચારી રહ્યો છે? પ્રભુને કહો. જ્યાં કાંઈ તમે છો, જ્યાંથી તમે આવો છો તે સંબંધી કહો પ્રભુને. પ્રભુ મને ખબર નથી, પરંતુ નેહમ્યાના જેમ પોતાના વતનના માટે બોજ મળ્યો. પ્રભુ મને બોજ આપ, મારા ઘરના માટે બોજ આપ, મારા મા બાપના માટે, મારા બાળકોના માટે, મારા ભાઈ બહેનના માટે મને બોજ આપ પ્રભુ. મારા વડીલોના માટે, મારા સેવકોના માટે, મારી મંડળીના માટે પ્રભુ તું મને બોજ આપ. કેવી અમારી હાલત છે, અમારી સાક્ષી તૂટેલી છે, લોકો અમારી મસ્કરી કરે છે, અમારી મધ્યમાં તમારી હાજરી નથી પ્રભુ, તમારી શાંતિ નથી. પ્રભુ અમારી પર દયા કર, પ્રભુ મારી પર દયા કર. મારા જીવનમાં બિલકુલ આક્રમકતા નથી. હું પાપની સાથે રમત રમું છું. હું બીજાઓને પણ એ રીતે જોતા તેઓની સાથે આનંદિત થાઉં છું. હું તેઓની સાથે એક થઈ જાઉં છું. જ્યારે ખોટું થતું અમે જોઈએ છીએ તો પણ પ્રભુ અમે બોલી શકતા નથી. તારા વચનની વિરુદ્ધ થાય છે તો પ્રભુ અમે તારું માન જાળવતા નથી. તારા કરતાં અમે બીજાઓનું માન વધારે જાળવીએ છીએ. તારા કરતાં અમે બીજાઓની સામે બધું જોઈએ છીએ. પ્રભુને કહો, આ રીતે કહો મનમાં, પ્રભુ મને ક્ષમા આપ. હું તારા પક્ષે બોલ્યો નહીં, મને ક્ષમા આપ. હું તારા પક્ષે જીવ્યો નહીં, મને ક્ષમા આપ. પ્રભુ હું પોતાનું સ્વાર્પણ કરું છું તને. લેવીઓની જેમ આસ્થા મને આપ તારા પક્ષે આવવાના માટે. ફિનહાસની જેમ મને આસ્થા આપ કે તારા આવેશથી આવેશી થઈને હું તારા ઘરમાં વપરાવું અને જે ખોટું છે તેને દૂર કરવાના માટે હું આક્રમક થાઉં. પોતે પોતાના માટે પહેલાં આક્રમક થાવ,
ત્યારબાદ બીજાઓને માટે. નેહમ્યાને જેમ પ્રભુ ડિસિપ્લિન લાવવાના માટે તું મને તૈયાર કર. હું પોતે પોતાનું સમર્પણ કરું છું. એ રીતે પ્રાર્થના કરો. સાથે આજે કોઈ જુવાન અહીંયા આગળ કોઈ છે, જો પ્રભુની સેવા કરવાના માટે દેવનો આત્મા તમને પ્રેરણા કરી રહ્યો છે, જો દેવની સેવામાં પ્રભુ તમને બોલાવી રહ્યો છે, ચાહે પૂર્ણ સેવામાં, ચાહે પાર્ટ ટાઈમ માટે, શું તમે પ્રભુનો અવાજ સાંભળી રહ્યા છો તમારા મનમાં? મારા કામના માટે હું તને બોલાવું છું, નામ લઈને. જેમ તને કોરેશને કહ્યું કે તારું નામ લઈને મેં તને બોલાવ્યો, તે મને ઓળખ્યો નહીં પણ મેં તને ઓળખ્યો અને તને અટક આપી. તું મારો અભિષેક છે. શું એવી વાણી તમારામાંથી કોઈ સાંભળી રહ્યું છે? જુવાન બહેનો, જુવાન ભાઈઓ, શું પ્રભુ તમારી સાથે બોલી રહ્યો છે? એની સેવાના માટે બોલાવી રહ્યો છે?